નમસ્કાર મિત્રો, કવિતા કક્ષના સૌ મિત્રો નમસ્કાર. મારો અવાજ વગેરે બરાબર આવે છે કે વિપુલ? જરા મેસેજથી મને ફીડબેક આપો પ્લીઝ. નમસ્કાર શ્યામ. નમસ્કાર નમસ્કાર. અવાજ બરાબર આવે છે? સ્પષ્ટ સંભળાય એ રીતે? નમસ્કાર નમસ્કાર જી નમસ્કાર. ઓકે, તો કવિતાની વાતો અને કવિતા એવું શીર્ષક રાખ્યું ત્યારે મિત્રો મને ઘણા બધા મિત્રોએ ફોન ઉપર એવું પણ કહ્યું કે સંજુભાઈ કોઈ સરસ શીર્ષક આ કાર્યક્રમને કેમ ના આપ્યું એમ. તો કવિતાની વાતો એ સરસ શીર્ષક જ છે અને આફ્ટર ઓલ આપણે બધા કરતા હોઈએ છીએ કવિતાની વાતો જ કરતા હોઈએ છીએ કોઈ ના કોઈ રીતે. આપણો હેતુ આપણી વાત એ કવિતાની વાત છે, કવિતાના દાયરામાં રહીને કરવાની વાત છે, કવિતાની આજુબાજુમાં રહીને કવિતા શું, કવિતા શું કામ, કવિતા શાથી, કવિતા શા માટે, અનેક પ્રશ્નો કવિતાને લઈને પૂછી શકાય. અને એ પૂછતા પૂછતા આપણને ક્યાંક ક્યાંક જે કેડીઓ મળતી જાય એ કેડીએ ચાલીએ. આ કવિતાની વાતો, આનાથી વિશેષ તો બીજું શું કરવાનું રહે. આમ તમે જુઓ તો અનેક પ્રકારે અને અનેક કવિતાની વાતો થઈ છે. આપણે બધાએ ઘણા લાંબા સમયથી એની સાથે જોડાયેલા હોઈએ એટલે એ બધું સાંભળતા, વાંચતા, વિચારતા પણ આવ્યા હોઈએ. એ સ્વાભાવિક વાત છે. તમે હો, હું હો, કોઈ પણ કવિ હોય, એ કવિતાની વાત આવે એટલે કવિતાના શબ્દ સાથે જોડાયેલું સર્જક હોય એ થોડો ચમકે અને એને એમ થાય પણ ખરું કે હું પણ કોઈ કવિતાની એવી વાત કરું, એ કવિતાની એવી કોઈ વાતની સાથે સામેલ થાવ. આ સ્વાભાવિક વાત છે બહુ. અને મોટાભાગે એવું પણ થતું હોય છે કે કવિતા શું, કવિતા, સાચી કવિતા કોને કહેવાય? કઈ કવિતા માટે તમે એવું બહુ હિંમતપૂર્વક અને કોઈ પણ જાતના હિચકિચાટ વગર એમ કહી શકો કે આ કવિતા છે? એના મિત્રો આમ તો અનેક ઉપાદાન છે, આપણે એમ કહીએ. સ્નેહી વેલકમ. અને તમે જો જુઓ તો અનેક એના કોર્નર પણ છે કે એક કોર્નરમાં જતા જતા તમે એક કેડીએ જતા જતા વાત કરતા હોય બરાબર છે, પણ તમે કોર્નરમાં જઈને કેડી ઉપર થોડીક વાર સ્તંભિત થઈને ઊભા રહીને પણ કવિતાનો વિચાર અથવા તો કવિતાની વાત કરી શકો. અને આ જે વ્યાપક એની રહેલી વાત છે અથવા તો વ્યાપક જે એની સમજ, વ્યાપક જે એનો વિભાવ છે, આ વિભાવ જ આપણને કવિતા સુધી વારંવાર આકર્ષે છે. જો કોઈ એક વાત હોત તો આપણને ઘણા સમય પહેલા અંકિત કરી લીધી હોત અને એ વાત છે એ પછી આપણી પાસે સ્થાપિત પણ થઈ ગઈ હોત. પછી આપણે નવું કશું વિચારવાનું રહે નહીં અથવા નવો કોઈ કોર્નર શોધવાનો પણ ન રહે. પણ એવું નથી થયું. એનું કારણ એ છે કે કવિતા છે એ માનવ મનની, માનવ નિયતિની, માનવ સ્ફુરણાની અને માનવ કલ્પનાની અનેક પ્રકારની વિભાવનાઓ રજૂ કરતી હોય છે. વિભાવનાઓ એટલે શું?
તો કે કાં એ દર્શન કરતો હોય છે, કાં એ નિરીક્ષણ કરતો હોય છે, કાં એ વિચારતો હોય છે, અને કાં એ કલ્પના કરતો હોય છે. આ બધી જ વાતમાંથી એ ક્યાંક ને ક્યાંક જે પોતાને અનુકૂળ લાગે, પોતાની વાતને અનુકૂળ લાગે, પોતાને વ્યક્ત થવા માટેનો જે કોર્નર અનુકૂળ લાગે, એ કોર્નરમાં જઈ એકાંતે તપાસ કરી પોતાના શબ્દને વલોવી અને પછી જે અભિવ્યક્ત કરે એ આપણા માટે કવિતા. ચોક્કસ તમને થાય કે એવું દરેક માણસ દરેક વખતે કરી શકતો હોય ખરો? મિત્રો, નથી કરી શકતો ને એના આપણે ખરાબ પરિણામ ભોગવીએ છીએ. એને એમ કરવું જોઈએ. જ્યારે જ્યારે આવું નથી થયું ત્યારે ત્યારે એમ આપણને થયું છે કે ક્યાંક આપણો સર્જક છે એ ઉતાવળ કરી ગયો છે. સર્જક છે એ કાંઈ એમ તો ન કહી શકીએ કે આ કાચો છે, પોચો છે. એ સર્જક હોય એટલું જ એના માટે, એના પાસે સર્જકત્વ છે એ જ એના માટે મોટું સર્ટિફિકેટ છે. એ એને કોઈને દેખાડવાનું નહોતું હોતું, પણ અનુભવવાનું હોય છે. એને એની સાથે જાત તપાસ કરવાની હોય છે સતત. આ જાત તપાસ કરતાં કરતાં એણે પોતાની જાતને પહેલાં તો કન્વિન્સ કરાવવાનું છે કે હું સર્જક છું. આવું જ્યારે જ્યારે થાય છે ત્યારે ત્યારે આપણને બહુ સુંદર પરિણામ મળ્યા છે. એ કવિઓ પાસેથી સુંદર પરિણામ મળ્યા છે. જ્યારે એવું થઈ છે કે મને એક વસ્તુ આવડી ગઈ છે, મને એ જેમ કે તમે વિચારી લ્યો કે એક નાનકડો છંદ આવડી ગયો છે ને એ છંદમાં જેમ કે અત્યારે તમારે જો કહેવું હોય તો તમે એમ કહો કે આ ગઝલના જે કેટલાક સામાન્ય વસ્તુઓ જે આપણી સામે આવી રહી છે એ એક છંદ આવડી ગયો છે, અને છંદમાં જેવું આવે એવું તરત જ આપણે ડિસ્પ્લેમાં મૂકતા હોઈએ છીએ. સર્જકે તો ફૂલદાનીમાં ગજરો સજાવવાની જ કોશિશ કરી હોય, પણ ભાવકને મન મળે છે એ એની આછી છબી મળતી હોય. કદાચ એનું એક પ્રકારનું સ્કેલેટન મળે છે. મિત્રો, આપણી નજર છે, આપણી સંવેદના છે, આ સ્કેલેટન જોવા માટે સર્જાયેલી નથી. આ સ્કેલેટન જોઈએ તો શું થાય? કાં તો બીક લાગે ને કાં તમને ઊબ આવે. બે વસ્તુ થાય. બેમાંથી કંઈક થાય એટલે તમારો પ્રતિભાવ છે એ જે આવવો જોઈએ એવો એટલો સહજ અને એવો સરળ ન આવે. આ બહુ સ્વાભાવિક વાત છે. પણ મને એક મોટી તકલીફ એ છે અત્યારે કે તમારા કોઈના મેસેજ હું વાંચી શકતો નથી દૂરથી. કાંઈ એવું ખાસ હોય તો જુદી વાત છે, બાકી તમે એક ચોક્કસ તમે વાહ મિત્રો સરસ એન્જોય કરી રહ્યા છો એ તમે દરેક મિત્રોનું સ્વાગત છે. દરેક મિત્રોને અહીંયા આવકાર છે. તો વાત કરતા હતા આપણે કવિતા શું, કવિતા કેવી હોય, કવિતા ક્યાંથી મળે, કવિતા શું કામ મળે. આપણે ક્યારેય આવો પ્રશ્ન કવિતાને પૂછ્યો છે? હું ઘણા મિત્રોને ઘણી વખત કહેતો હોઉં છું કે તમે કવિતા લખ્યા પછી એકવાર એવું તો પૂછો એને કે આમાંથી કેટલી વસ્તુ છે, આ ભાષાની જે મારો વ્યાપ કર્યો છે એમાંથી કેટલી વસ્તુ હું કાઢી નાખું તો પણ આ મારે જે કહેવાનું છે એ કહેવાની વાતને કોઈ અડચણ આવતી નથી. એકાદ વખત તમે પ્રયત્ન કરી જોજો. આપણે કેટલો બધો ભાર ઠઠારો એની આસપાસ ભાષાનો કરતા હોઈએ છીએ. ભાષાનો ઠઠારો છે એ કવિતા સહન ન કરી શકે. કવિતા તો એક સટીક વસ્તુ છે, એક બહુ નાનકડી એવી અંદર ક્યાંક ઉત્પન્ન થતી એક નાનકડો તમારા વિભાવની એક પ્રક્રિયાથી ઉત્પન્ન થતી એક વસ્તુ છે કે નાનકડી, અને એ નાનકડી વસ્તુ છે એ તમારે એટલી જ જેટલી નાનકડી, જેટલી સૂક્ષ્મ છે એટલી જ હળવાશથી, એટલી જ સરસ રીતે સામે મૂકવાની છે તો આ વસ્તુ સરસ બનશે. હું જરા મેસેજ પણ તમારા જોઉં. હિમલે કંઈક કહ્યું છે, બધું રેકોર્ડ થશે, બધું ઓકે. જી, હું એ માટે જ જરા સરસ વાતો કરીશ. હિમલ ઓકે, નો પ્રોબ્લેમ. પણ એમ કરતાં કરતાં તમને ક્યાંક આ બહુ લાંબા ગાળાની પ્રોસેસ છે. આ બહુ લાંબા ગાળાના આપણા સ્વ સાથેના સંબંધોનું એક તારણ હોય છે. એ તારણ દરેક વખતે સારું જ મળે એવું નથી, કારણ કે ક્યારેક આપણે પોતાને પણ
પોતાના તરફ પણ ચીડાયા હોઈએ, પોતાના તરફ પણ અણગમો વ્યક્ત કર્યો હોય. એવું જરાય નથી કે કવિતા છે એ માત્ર બધી સારી સારી જ વસ્તુ રજૂ કરે, એ બધું શુભ વિચારે એ સારી વાત છે, શુભનો કરતા છે એવું પણ આપણને આપણા કવિ માટે કહેવાયું છે કે એ સદનો ખાંચો ગોતતો હોય છે એવું પણ કહેવાય છે, બરાબર છે. પણ તમારી સામે અસદ આવે તો એનાથી આંખ તો આપણે નથી જ ફેરવવાની. અસદનો પણ એટલો જ સ્વીકાર છે, કારણ કે મૃત્યુ જેવી વસ્તુ આવે તો પણ શું તમે કરો? માનવ નિયતિ તરીકે આપણાથી શું થઈ શકે? બીજું કંઈ જ નહીં. એનો સ્વીકાર, એનો બહુ પ્રેમથી સ્વીકાર. એમ કોઈક વખતે તમને એમ થાય કે મને આ એકદમ મારા ઘરને વારંવાર જે સંજવારી કાઢે છે એ સાવરણી વિશે કવિતા લખવી છે, તો બેશક તમારી પાસે સાવરણી માટેનો કોન્સેપ્ટ હોવો જોઈએ, સાવરણીને રજૂ કરતી ભાષા હોવી જોઈએ, સાવરણીને રજૂ કરતું સંવેદન હોવું જોઈએ, અને સાવરણી છે એ કવિતા થઈને ઊભી રહેવી જોઈએ. સાવરણીની કવિતા ન થાય એવું ક્યારેય નથી. સ્નેહી સામે જ છે તો તપેલી વિશે સ્નેહીએ સરસ કવિતા લખી જ છે. આપણા કેટલાક સરસ કવિઓ, નીતિન મહેતા કરીને આપણા મિત્રો, ગુજરાતી ભાષાના એક સરસ કવિ, એમણે જાજરૂની માખી ઉપર એક કવિતા લખી. આપણે જાણીએ છીએ કે અનેક પ્રકારની એમ કવિતાઓ આપણને, રૂડકી નામની એક સ્ત્રી વિશે સુંદરમે સરસ કવિતા લખી, ને એ સુંદરમે આપણને 13-7ની લોકલ જેવી એક સરસ કવિતા પણ આપી. ઉમાશંકરે આપણને પંખીલોક જેવી કવિતા આપી કે જેની અંદર એક રમણીયતાની વારંવાર છોળ ઉડે છે, અને એ જ ઉમાશંકરે આપણને જઠરાગ્નિ નામે કવિતા પણ આપી. એટલે સર્જક છે એ એના માટે કશું જ એવું નથી કે હું આ કોર્નરને ન જાઉં કે આ કોર્નરમાં મારો પેસારો ન હોય. સર્જક છે એ જોતો હોય, તપાસતો હોય, અને એમ કરતાં જ્યાં જ્યાં એને જગ્યા મળે, જ્યાં જ્યાં એને વ્યક્ત થવાનું સ્થાન મળે ત્યાં એ વ્યક્ત થતો હોય છે. આવી નાનકડી સમજના કારણે થઈને મિત્રો મેં પણ થોડીક કવિતાઓમાં મારી અંગતની જાતને વ્યક્ત કરવાની કોશિશ કરી છે. આ વ્યક્ત કેમ થયું છે, કેવું થયું છે એ આપણે સૌએ નક્કી કરવાનું છે, પણ જે આ બન્યું એ વસ્તુઓ આ મારા લગભગ 35 વર્ષના સમયમાં, 35 વર્ષથી આ શબ્દ સાથે જોડાયેલો છું, અને 35 વર્ષની અંદર થઈને મારી પાસે લગભગ 350 જેટલી કવિતાઓ મને મળી છે. તમને થશે કે 35 વર્ષમાં 350 કવિતા એટલે શ્યામની કવિતા વખતે પણ મેં આપને વાત કરી હતી કે કવિએ 30-32 વર્ષની અંદર માત્ર 225 કવિતાઓ લખી. તો બહુ સ્વાભાવિક વાત છે, સર્જકનું શબ્દ સાથેનું જે સંચલન છે એ આવું જ હોય, અને આમ જ સર્જક વ્યક્ત થતો હોય છે. અને એનો એક સરસ કોર્નર પોતાનો હોય વ્યક્ત થવા માટેનો. એ કોર્નરમાં એ જાય અને આપણને એમ લાગે કે કવિએ બહુ અદ્ભુત કંઈક વાત કરી. ખરેખર તો એ કોર્નરમાં જઈને એ કવિએ પોતાની સાથે એક સંબંધ બાંધ્યો હોય છે, પોતાની જાત સાથે સંબંધ બાંધ્યો હોય છે, પોતાની જાતને વ્યક્ત થવા માટેની એક મોકળાશ આપી હોય છે. બસ આ પેલી મોકળાશ છે એને આપણે કવિતા તરીકે ઓળખતા હોઈએ છીએ. મને લાગે છે કે એકાદ કોઈક કવિતાથી જ આપણે શરૂ કરીએ વાત, કારણ કે નહીંતર તો આ બધી વાતો છે એ તો બહુ લાંબી ચાલી જ આવશે. તો ક્યાંક ક્યાંક થોડી તમને કવિતા પણ સંભળાવતો રહું અને કંઈક વાત કરતો રહું એવો મારો હેતુ છે. શક્ય હોય ત્યાં સુધી ગયા વખતે જે આપણે કવિતાઓ વાંચી હતી એ ન વાંચું એવું પણ મને એવું અત્યારે એવી મનમાં એક વાત છે કે ગયા વખતે વાંચી હતી એ ન કવિતા વાંચીએ અને બીજી વાંચીએ. તો એક નવી ગઝલથી મિત્રો શરૂઆત કરીએ. આપ સૌ બરાબર હવે ગોઠવાઈ ગયા છો ને કવિતા સાંભળવા માટે? તો સાંભળો. ગઝલનો મતલા છે કે સમુદ્રો હો તરવા ને ચડવા હો પહાડો, કે સમુદ્રો હો ચડવા ને
સમુદ્રો હો તરવા ને ચડવા હો પહાડો, ન બાંધી શકે એની વૃત્તિને વાડો. ન બાંધી શકે એની વૃત્તિને વાડો, ને વહી આવ ખુલ્લા મૂક્યા છે કમાડો. કે વહી આવ ખુલ્લા મૂક્યા છે કમાડો, પવન તારે ગણવાના શું રાત દાડો. કે પવન તારે ગણવાના શું રાત દાડો, ને નહીં ઝીંક ઝીલી શકે કોઈ કાળે. કે નહીં ઝીંક ઝીલી શકે કોઈ કાળે, મળ્યા કાચી માટી ને કાચો નિભાડો. કે નહીં ઝીંક ઝીલી શકે કોઈ કાળે, મળ્યા કાચી માટી ને કાચો નિભાડો. કદી તૂટવાનો અનુભવ કર્યો છે. કે કદી તૂટવાનો અનુભવ કર્યો છે, કહી શકશે કોને કહે છે તિરાડો. કે કદી તૂટવાનો અનુભવ કર્યો છે, કહી શકશે કોને કહે છે તિરાડો. ને સરળ સીધા રસ્તા જ ના હોય યાત્રી. કે સરળ સીધા રસ્તા જ ના હોય યાત્રી. કે સરળ સીધા રસ્તા જ ના હોય યાત્રી, સ્વીકારી લે ભીષણ ખડક નદ કરાડો. કે સ્વીકારી લે ભીષણ ખડક નદ કરાડો, ને ખૂણે બેસી સંભાળું છું સાંભળે તો. કે ખૂણે બેસી સંભાળું છું સાંભળે તો, હું જાહેરમાં તો નહીં પાડું ત્રાડો. કે હું જાહેરમાં તો નહીં પાડું ત્રાડો, ખૂણે બેસી સંભાળું છું સાંભળે તો, હું જાહેરમાં તો નહીં પાડું ત્રાડો. ને અમી દૃષ્ટિ પડતા જ મહામંત્ર લાદ્યો. કે અમી દૃષ્ટિ પડતા જ મહામંત્ર લાદ્યો, ટળી સૌ દ્વિધાયો ખૂટ્યો ઊંચવાડો. કે અમી દૃષ્ટિ પડતા જ મહામંત્ર લાદ્યો, ટળી સૌ દ્વિધાઓ ખૂટ્યો ગૂંચવાડો. સમુદ્રો તરવા ને ચડવા હો પહાડો, ન બાંધી શકે એની વૃત્તિને વાડો. ને વહી આવ ખુલ્લા મૂક્યા છે કમાડો, પવન તારે ગણવાના શું રાત દાડો. તો આ મારી ગઝલ છે મિત્રો. આમ જુઓ તો હું બિલકુલ એક નાના એવા ગામડામાંથી આવું. કુટુંબની પણ એટલી મોટી કોઈ અભ્યાસની કે એવી કોઈની પહેલો કદાચ હું મેટ્રિક પાસ સુધી થયો, વધુ તો ભણ્યો નથી. કુટુંબમાં પણ કોઈ એવું મોટું નથી. પણ મિત્રો મજા એ હતી કે કુટુંબ છે એ ભજન ભાવથી નાનપણથી રંગાયેલું. મારા પિતા પ્રગણાના બહુ સારા ભજનિક. પિતાને આ વારસો એમના માતા એટલે મારા દાદીમાં પાસેથી મળેલો. દાદીમાં પણ એ વખતના બહુ મોટા ભજનિક. એવું મેં સાંભળ્યું છે કે ઘણા બધા કોષના કોષ દૂરથી જ્યારે પાઠ પૂજા અને ભજનના હોય કે સામૈયાની વાતો હોય ત્યારે દાદીમાને તેડવા માટે, ભજન ગાવા તેડવા માટે થઈને ત્યાં વેલડા આવતા. આવી એમની એક ભજન ગાયક તરીકેની સ્થિતિ. એટલે મિત્રો મને ઘોડિયામાંથી આ ભજનનો લય મળ્યો. કે ભજનની વાત છે એ ઘોડિયામાંથી સાંભળતો થયો. ઘોડિયામાંથી ભજન સાથે મારો સંપર્ક બંધાયો, મારો સંબંધ બંધાયો એમ કહું. અને એ સંબંધના કારણે થઈને ત્યારે ભજન એટલું સમજમાં ન જ આવતું હોય, બહુ સ્વાભાવિક રહેશે. પણ એ જે સમજમાં આવતું હતું એ શું હતું તો કે એ ભજનનો લય હતો. ભજનનો જે કાને શબ્દ વારંવાર પડતો હતો એ શબ્દ કંઈક જાદુ અંદર કરી રહ્યો હતો. અને એના કારણે થઈને આ શબ્દને મેં ક્યારેય હળવાશથી લીધો નથી. મારા માટે કવિતાનો પ્રત્યેક હું નથી કહેતો કે મેં જે કોઈ શબ્દ પ્રયોજો એ બધો શાશ્વત થઈને ઊભો રહ્યો છે એવી કોઈ દાવો કરી શકે નહીં. એવો કોઈ દાવો સભાન સર્જકો એ કરે પણ નહીં. પણ મિત્રો એમ એ ચોક્કસ કહી શકે કે તમે શબ્દ સાથે હળવાશથી કોઈ વાત ન કરી શકો. તમારો શબ્દ સાથેનો સંબંધ છે એ ક્યારેય ઉપર છલો ન હોઈ શકે. તમે શબ્દને સતત સેવવાની પ્રક્રિયા તરીકે શબ્દને જુઓ છો. આ શબ્દનું તમારે સેવન કરવાનું, કારણ કે આ શબ્દ છે એ પોતે જ બ્રહ્મ છે ખરેખર. તો મને તો ન્યા સુધી કહેવા દો મિત્રો કે જે શબ્દની સાથે જોડાયેલો હોય એને બીજી કોઈ સાધના કરવાની રહેતી નથી.
એને જો પોતાનો શબ્દ એકવાર જો પાકો કરે તો એ બધી જ સાધના એમાં છે, બધી જ આરાધના એમાં છે, બધી જ પૂજા એમાં છે અને બધું જ તત્વ એમાં છે. આનાથી વિશેષ બીજું એને કંઈ કરવાનું રહે નહીં. પણ એ ક્યારે કે જો તમે શબ્દ છે એ શબ્દને બરાબર કાલવ્યો હોય, બરાબર શબ્દની પાછળ પડ્યા હોય, શબ્દને એક એક વાત માટે, એક એક અર્થ માટે, એક એક જગ્યા માટે તમે શબ્દની સાથે માથાફોડ ઝઘડાઓ કર્યા હોય, તમે શબ્દની સાથે બાથ ભરીને પ્રેમ કર્યો હોય, તો આ શબ્દ છે એ આપણી સાધનાનો આપણો મંત્ર બની શકે. શબ્દ મંત્ર છે જ, પણ આપણે એને મંત્ર તરીકે સ્વીકારવાનો છે. અને એ સ્વીકારવાની મને છે એ કંઈક નાનપણથી જ્યારથી પિતાશ્રીએ શબ્દ વિશેની, ભજન વિશેની વાત કરી, એટલે મારા માટે ભજન એ શબ્દ હતો. એમના મન ભજન એ આરાધના હતી, તો મારા મન છે એ શબ્દ છે એ વાણી માટેથી નહીં, વાણીમાં વ્યક્ત થતી એક ઘટના હતી. અને એ ઘટના તરીકે જ મેં શબ્દને જોયો. એ ઘટના મેં એવું પણ કહ્યું છે કે કવિતા એ મારા માટે ભાવવાચક સંજ્ઞા છે. કવિતા ભાવવાચક સંજ્ઞા હોય એટલે એનો અર્થ એ થયો કે તમારે એને એની સાથે તમારે એની સાથે સતત તમારે એની સાથે રહેવાનું થાય. વારંવાર તમને ક્યાંક ને ક્યાંક તમારી સામે આવીને ઊભો રહે, વારંવાર તમને એના કોર્નરમાં લઈ જાય. પણ એ બધી વાતોની સાથે સાથે થોડી કવિતાઓ પણ આપણે કરીએ. બીજી એક ગઝલ છે કે નથી કંઈ ખાસ નવતર પણ મજાની વાત કરવી છે. કે નથી કંઈ ખાસ નવતર પણ મજાની વાત કરવી છે, જરા ઊભા રહો તો ઉભરાની વાત કરવી છે. મિત્રો, હમણાં કવિતા કક્ષમાંથી હું આપની સામે બોલી રહ્યો છું. આ કવિતા કક્ષ દ્વારા જ આ વાત કરવી છે. રદીફ દ્વારા હમણાં જ આપણે એક સરસ મજાની સ્પર્ધા, ગુજરાતી ગઝલ માટેની એક સ્પર્ધા આ પ્લેટફોર્મ ઉપરથી જ આપણે કરી, અને એમાં પણ મિત્રો આપણો રદીફ હતો એ વાત કરવી છે એવો હતો. આ રચના છે એ તો આ સ્પર્ધામાં આપણે આવીએ પહેલાં 1.5 વર્ષ પહેલાં લખાયેલી છે. પણ એ રચના મને એમ થયું કે આજે મારે આ કવિતા કક્ષ દ્વારા હું કવિતાની વાતો આપની સામે કરી રહ્યો છું, ત્યારે એ વાત મારે આપને કરવી જોઈએ. કે નથી કંઈ ખાસ નવતર પણ મજાની વાત કરવી છે, જરા ઊભા રહો તો ઉભરાની વાત કરવી છે, ને કસબ કૌશલ્ય કામણ ને કળાની વાત કરવી છે. કસબ કૌશલ્ય કામણ ને કળાની વાત કરવી છે, તસો તસ કમખે ટાંક્યા આભલાની વાત કરવી છે. કે તસો તસ કમખે ટાંક્યા આભલાની વાત કરવી છે, કસબ કૌશલ્ય કામણ ને કળાની વાત કરવી છે, કસો કસ તમખે ટાંક્યા આભલાની વાત કરવી છે. મિત્રો, શેર સાંભળો. જીવન વૃતાંતની રસભર તરલ વાતોને વીણી લઈ, જીવન વૃતાંતની રસભર તરલ વાતોને વીણી લઈ કથામાંથી ઉભરતી પટકથાની વાત કરવી છે. જીવન વૃતાંતની રસભર તરલ વાતો વીણી લઈ કથામાંથી ઉભરતી પટકથાની વાત કરવી છે, ને ભલે પાણીને સાંગો પાંગ ઓળખ હોય પથ્થરની. મિત્રો, શેર સાંભળજો. આમ તો તમે બધા આ વાર્તા અગાઉ વાંચી છે તમે, અને એ વાર્તાથી તમે સૌ જ્ઞાત પણ છો, પણ એ વાર્તા છે એ અહીંયા કેવી રીતે પ્રયોજાય છે વાર્તા, એ જરા જુઓ તમે, જરા મજા કરો એની. એમ કે ભલે પાણીને સાંગો પાંગ ઓળખ હોય પથ્થરની, છતાં જીદે ચડેલા કાગડાની વાત કરવી છે. કે ભલે પાણીને સાંગો પાંગ ઓળખ હોય પથ્થરની, છતાં જીદે ચડેલા કાગડાની વાત કરવી છે. મિત્રો, અહીંયા કહેવું છે એવું કે પાણી અને પથ્થરનો સંબંધ બહુ જૂનો છે. તમને આપણા કવિ સીતાંશુની એક કવિતા યાદ આવે કદાચ. શું હશે પથ્થર તળે? હશે પાણી, પથ્થર, પાણી, હશે પાણી પથ્થર તળે. એટલે આ પથ્થર અને પાણીનો સંબંધ છે.
આપણે એ પણ સૌ જાણીએ છીએ કે પેટાળમાંથી આવતું પાણી છે એ પથ્થર સાથે તો એનો આદિ નાતો છે જ, પણ પેલો કાગડો છે એ એક એક વીણી પાણીનું તળ ઉપર લાવવા માટે થઈને એક એક પાણીમાં પથ્થર નાખે છે. હવે મજા શું છે કે જે વાર્તાની અંદર જે બને છે એ એવું બને છે કે એ એક એક પથ્થર નાખે છે, એના કારણે પાણીનું તળ ઉપર આવે છે. કારણ કે એ લાંબા સમયથી જેનો સંબંધ તૂટી ગયો છે એવું પાણી અને એવો પથ્થર હશે. પણ અહીંયા આપણી કવિતામાં જે પથ્થર છે એ પાણી અને પથ્થરના બેના પાક્કા સાંગોપાંગ ઓળખવાળા સંબંધની છે. તો થાય છે શું કે જેટલો કાગડો જેટલા પથ્થર નાખે છે પાણીમાં, એ પાણીમાં પથ્થર છે એ દૂધમાં સાકર ભળે એમ ભળી જાય છે, સપાટી ઊંચી આવતી નથી. એટલા માટે જીદે ચડેલો કાગડો છે. કાગડાને સતત પાણીની સપાટી ઊંચી લાવવી છે અને પાણી છે એ સતત પથ્થર સાથે મિત્રતા કેળવી રહ્યું છે. મિત્ર, સંદર્ભ જ્યારે કવિતામાં આવતો હોય ત્યારે સંબંધ, જો સંદર્ભ છે એ આવા સંબંધથી આવી રીતે જો એના નવતર કોઈ વાત લઈને આવે ત્યારે મને આજે વાત કરેલી આપણા મિત્ર હરેશ વડાવિયાએ. હરેશ છે ઓનલાઈન ક્યાંય? કે સંજુભાઈ મિથ વિશે હમણે વાત આપણે આ ગઝલ પૂરી કરીને હું એના વિશે થોડી વાત હરેશ આપણે કરીશ કે ભલે પાણીને સાંગોપાંગ ઓળખ હોય પથ્થરની, છતાં જીદે ચડેલા કાગડાની વાત કરવી છે ને. આ જેણે ઊંઘ આપી છે પરંતુ સ્વપ્ન ના દીધા, કે આ જેણે ઊંઘ આપી છે પરંતુ સ્વપ્ન ના દીધા, બિછાનું બારી ને ઓરડાની વાત કરવી છે. કે આ જેણે સ્વપ્ન દીધા છે, આ જેણે ઊંઘ આપી છે પરંતુ સ્વપ્ન ના દીધા, આ જેણે ઊંઘ આપી છે પરંતુ સ્વપ્ન ના દીધા, બિછાનું બારી ને ઓરડાની વાત કરવી છે. ને મિત્રો, આ એક શેર બહુ સાંભળજો જરા, જુદા પ્રકારનું શેર. સૌરાષ્ટ્રમાં રહેતો માણસ છે, સૌરાષ્ટ્રમાં રહેતી કોઈ પણ વ્યક્તિ છે એ તો આ સ્થિતિને, આ જે આપણી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને જાણતો જ હોય, છતાં પણ તમે પકડી શકશો. પણ આપણે ત્યાં બહુ ઘણા લાંબા સમયથી ટુકડાની પ્રથા છે. આપણી કેટલી જગ્યાઓ એવી છે, આપણા કેટલાય ઘર એવા છે, આપણા કેટલીય સંસ્થાઓ એવી છે કે જે સતત ટુકડો આપવો એટલે માણસને એક ટંકનું ભોજન આપવું. અને ટુકડો તરીકે જગાઓ છે એ જ્યારે આપણો આ સંદર્ભ છે એ આ જગાઓ સાથે જોડાય છે ત્યારે આ રામ રોટી છે, રામ અથવા તો આ ટુકડો છે, ટુકડા તરીકે ઓળખાય છે. આ ટુકડો છે એ શું છે તો કે એ પેટ ભરવા માટેનું આમ તો રોટલો છે. અને એ પેટ ભરવા માટે થઈને આપણે આ બધી જ વાતો, આપણી આ બધી જ કોશિશો, આપણા આ બધા જ કાવા દાવા, આપણા ખેલ પ્રપંચો, આ બધું જ આ રોટલાના ટુકડા માટે થાય છે. છતાં એ આ વસ્તુ ક્યારેય લક્ષમાં લેતો નથી. એ શું કરે છે તો કે એ તો માત્ર માણસને પોષણ આપવાનું જ કામ કરે છે. આપણો આ ટુકડા માટેનો હેતુ ગમે તે હોય, આપણે ગમે તે રીતે ટુકડા સુધી પહોંચતા હોય, પણ ટુકડો આપણા સુધી તો એને જે કરવાનું છે એ લઈને એ કરવા માટે જ પહોંચે છે, એ લઈને જ પહોંચે છે. આ એક વાત પણ આ શેરમાં છે કે પ્રપંચો ખેલ કાવા દાવા જેવા આળ ઓઢી લઈ. આ ટુકડામાંથી ચડેલા બધા આળ છે, આ ટુકડાની સામે સતત ચિંધાતી આંગળી છે કે પ્રપંચો ખેલ કાવા દાવા જેવા આળ ઓઢી લઈ અમી થઈ અવતરેલા ટુકડાની વાત કરવી છે. કે અમી થઈ અવતરેલા ટુકડાની વાત કરવી છે ને શિખરના સોનવર્ણા જળહળાટો ત્યાં જ છોડી દઈ. કે શિખરના સોનવર્ણા જળહળાટો ત્યાં જ છોડી દઈ, નર્યું નિસ્પૃહી ફરફરતી ધજાની વાત કરવી છે. કે નર્યું નિસ્પૃહી ફરફરતી ધજાની વાત કરવી છે, જરા ઊભા રહો તો ઉભરાની વાત કરવી છે. 1 મિનિટ ડિસ્ટર્બ થશે પણ એક પ્રકાશ મારા ચહેરા ઉપર આવે છે.
નાવ ઇટ ઇઝ ઓકે. એ લાઇટ સીધું આવતું હતું, તમને કદાચ નડતું હશે. તો આપણે વાત કરતા હતા કે રેફરન્સ, સંદર્ભ જે આપણી કવિતામાં, આપણા સાહિત્યમાં આવે. મને ખાસ હરેશે પૂછેલું એવું. હરેશની વાત મીથની હતી, સંદર્ભની નહીં. હરેશે એવું કહેલું કે સંજુભાઈ, મીથ નું પ્રયોજન શું? મીથ આવે, જો મિત્રો મીથ છે એ યથાતથ જે રીતે છે, એમ કે મેં હરેશે સવારે એ જ વાત કરેલી કે ભાઈ એક મીથ છે, એમ કે અહલ્યાનું મીથ તમે લ્યો તો એ મીથના એ મીથમાં એવું છે કે ભગવાન રામનો પગ અહલ્યાને અડ્યો ને એ પાછી સ્ત્રી બની ગઈ. એમ આવું એક આપણી કથામાં મીથ છે. હવે આ કથાનું મીથ પાછું જો એમ જ આવતું હોય, ફરીથી એમ જ, તમારે જો એમ જ કહેવાનું હોય કે મારો પગ છે એક પથ્થરને અડ્યો ને પથ્થર છે સ્ત્રી થઈ ગયો, તો મિત્ર એનો કોઈ અર્થ નથી. એ મીથનો, એ મીથ લાવવાનો કોઈ સંદર્ભ એનો તમે કવિએ કંઈ કરવાનું રહેતું નથી. સર્જક તરીકેનો તમારો એમાં કોઈ ઉન્મેષ દેખાતો નથી, કારણ કે એ વસ્તુ તો છે જ ઓલરેડી. એ જે સ્થાપિત વસ્તુ છે એ વસ્તુને તમે ફરી વાર એ જ ઇટ ઇઝ જો પ્રયોજો તો એ મીથનું શું, એ શું કરે? એ કવિતામાં તમારો એક શેર વધારવા સિવાય બીજું કયું કામ કરશે? પણ એ મીથને જો તમે તમારી રીતે લ્યો તો તમને એ મીથની મજા. હવે દાખલા તરીકે સંદર્ભ તરીકેની જ્યારે આપણે વાત કરીએ, મીથ લ્યો કે સંદર્ભ. તમને હમણાં મેં કાગડાવાળી વાત કરી કે આપણી પાસે વાર્તા છે કાગડાની. એમાં કાગડાનો પ્રયત્ન છે એ પથ્થરના કુંજામાં એક પથ્થર નાખે એટલે એના કારણે તળ સપાટી ઊંચી આવે એવું થાય, અને સ્વાભાવિક રીતે એવું જ થાય. પણ કવિતામાં એવું પણ થાય કે પથ્થર છે એ પાણી બંને સંબંધ કેળવી લે ને કાગડાની વાત છે, કાગડાની મરજી પૂરી ન થવા દે. આ કાગડા વૃત્તિની વાત છે મિત્રો. જો આમ થઈને શેર આવતો હોય, આમ થઈને સંદર્ભ આવતો હોય, તો એનો અર્થ એ થયો કે એ સર્જકના સંસ્પર્શથી નવી સંવેદના ધારણ કરે છે. હવે જ્યારે આવી નવી સંવેદના તમે જુઓ, ચક્રવાક મિથુનની અંદર કાંતની કવિતા લો, ચક્રવાક મિથુનની અંદર શું થાય છે? જે ચક્રવાક મિથુનની જે વાર્તા છે એ વાર્તા એમ જ એઝ ઇટ ઇઝ નથી આવતી. ત્યાં ચક્રવાક મિથુનનું જુદું પરિણામ નીપજે છે. સીતાંશુનું જટાયુ છે, એ જટાયુ આપણને શું કહે છે? એ જટાયુ રામાયણની અંદર તો આપણને ખ્યાલ છે કે સીતાનું હરણ રામ કરતો તો જટાયુ છે એ એની સાથે લડ્યો અને લડીને ઘાયલ થઈને પછી જે એમનું થવાનું. અહીંયા પણ વાત તો એ છે, પણ એ જટાયુ છે એ ત્યારે માત્ર જટાયુ નથી રહ્યો. સાંપ્રત સંદર્ભની અંદર જે આપણી બીજા પ્રત્યેની જે વૃત્તિ છે એ વૃત્તિનું પ્રતીક થઈને આ જટાયુ ત્યાં આવે છે. આ પોઝિટિવનેસ છે. દરેક વખતે કવિતા છે એ માણસને ખરાબ જ ચિત્ર એવું કાંઈ છે એવું છે નહીં. એની અંદર સદ જ્યોતિવાળો તમે લ્યો કે નથી દશાનંદ દક્ષિણે કે નથી ઉત્તરે રામ, આવી બધી જે કેટલીક વાતો છે, કેટલાક જે દોહા છે, બંધ છે, એ બંધને જરાક અંદર ઉતરીને આપણે તપાસીએ તો તમને ખબર પડે કે આ બંધ છે એ તો બિલકુલ સાંપ્રત ઘટનાના બંધ છે. આવી તો ઘણી બધી આપણને કેટલીય આવી રચનાઓ મળે. તમને મિત્રો કહી દો કે સુવર્ણ મૃગ નામે એક આપણા મિત્ર રાજેશ પંડ્યાએ એક સરસ કાવ્ય આવું જ હમણાં 1-1.5 વર્ષ પહેલા લખ્યું છે. એ પણ દીર્ઘ કવિતા છે, સરસ. મિત્ર વિનોદ જોશીના શેરંધ્રીમાં પણ જુઓ તો શેરંધ્રી છે એઝ ઇટ ઇઝ નથી રહી. શેરંધ્રીનું કથાનક છે એ કથાનક જરા જુદી રીતે વર્તીને જે વિનોદે ભાષાથી જે દોહા અને એના આપણને ચોપાઈની જે રમણીય ચાલની મજા કરાવી છે, એ તો એનું કાવ્યત્વ રજૂ કરે જ છે. પણ એનું જે કથાનક છે એ કથાનક પણ એમાં કેટલાક જે કાવ્યાત્મક વળાંક લે છે, અને આ કાવ્યાત્મક વળાંક આપવું એ કામ કવિનું છે. તો તમે આપણે મીથને લઈને જો એ મીથને એ રીતે કાવ્યાત્મક રીતે વળાંક આવા કે આપણી મરજી મુજબના
પ્રવાહમાં એને લઈ શકતા હોઈએ તો એ જુદી વાત છે. હમણાં જ મને કોઈકે એક સરસ મજાની કવિતા વંચાવેલી. એ કવિતાની અંદર કોઈ ગ્રીક ફિલોસોફીનું, યજ્ઞેશભાઈ આપનું સ્વાગત છે, આપ તો જાણો જ છો, ગ્રીક માઇથોલોજીની કોઈક એની અંદર વાત હતી. ગ્રીક માઇથોલોજીમાં તમે મિત્રો જાણો છો કે અનેક પ્રકારે આપણને કેટલી મોટા મોટા દીર્ઘકાવ્યો મળ્યા છે, અને એ તમે આપણે જો વાંચીએ તો અદ્ભુત આપણી પાસે એની વાત મળે. પણ એ મહાકાવ્યો છે. મહાકાવ્ય છે એ વળી પાછું જુદી રીતે, કારણ કે એને મહાકાવ્યના એક મોટા આખા એક વિસ્તારમાં ફેલાવાનું હોય છે. એટલે એની અંદર જે ચમકારા હોય નાની નાની કવિતાઓની જગ્યાઓ શોધેલી હોય, એમ કરીને એ થતું હોય. હું તમને એક મિથિકલ ગ્રીક કવિતાની હમણાં વાંચી, એમાં પણ એક આવું મિથ હતું કે એમાં ઓરિજિનલ મિથ તો કંઈક એવું છે કે એનો એક યોદ્ધો છે એ એક કુંવરીને ઉપાડી જાય છે. એવી કોઈ વાર્તા છે માઇથોલોજીની, ગ્રીક માઇથોલોજીની. પણ અહીંયા એમ કે એક કુંવરીને જોઈને કુંવરી સાથે એ સંવાદ કરે, વાત કરે છે, તો એમ કહે છે કે હવે મારે તને ઉપાડીને જ જઈએ, મારાથી જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી આ તારી હું વાતો સાંભળવા માટે આવીશ. આ જે ટર્ન છે, આ જેને વળાંક આપ્યો છે, આ માઇથોલોજીના વળાંકને સર્જક જ્યારે આપે ને એમાંથી એક જુદો ચમત્કાર. એ સસ્તી ચમત્કૃતિની વાત નથી કરતો. સસ્તી ચમત્કૃતિ કવિતાને બહુ જ હાનિકારક છે, એવો મેં આખો એક લેખ લખ્યો છે. આપણા ચમત્કાર થાય છે. કેવો ચમત્કાર થાય છે? તો કે શબ્દના સ્ફોટનો ચમત્કાર થાય છે, ભાવના સ્ફોટનો, વાતના સ્ફોટનો ચમત્કાર થાય છે. અને એ ચમત્કાર છે એ આપણને વારંવાર કવિતા સુધી, વારંવાર આવી વસ્તુ સુધી લઈ જતો હોય છે. ફરી કોઈક એકાદા કાવ્ય તરફ જઈએ એવું મને લાગે છે. તમે બધા વાતો સાંભળીને કંટાળી ગયા હો તો ફરી એક કવિતા. કે ગજ તાકામાં એ જ રમે છે, ગજ તાકામાં એ જ રમે છે, વ્યાપ્ત રહે જે ધાગે લીરે. જરાક જુદા પ્રકારની આ ટર્મિનોલોજી છે કવિતાની, જરાક ભાષા છે, એટલે સહેજ હું ક્યારેક આપ સુજ્ઞજનો છો છતાં પણ હું એનું થોડુંક આંતસ્તર જે છે એના વિશેની વાત કરું તો મને માફ કરજો. જે લોકો જાણે છે એને મને ખ્યાલ છે, આપ સૌ સુજ્ઞ છો, આપને બધાને સમજાય છે, છતાં મને એવો લોભ થાય કે મારે તમને આની વાત કરવી, એટલા માટે હું વાત કરીશ. તમારી સમજ સામેના કોઈ પ્રશ્નો નથી, આ બહુ સ્પષ્ટ વાત છે. કે ગજ તાકામાં એ જ રમે છે. તાકો હોય આખો મોટો, કે એક ગજ, 1 મીટર કપડું ફાળો એમાંથી, બંનેની અંદર જે વસ્તુ છે એ જ વસ્તુ ક્યાં છે? તો કે એ જ વસ્તુ છે એ કોઈ એક દોરાની અંદર છે, અથવા તો કોઈ એક લીરાની અંદર છે. એક નાનકડો લીરો હોય તો એની અંદર પણ એ જ રહે. બેઝિક વાત છે એ કાપડ તત્વ છે. જે કાપડ તત્વની વાત છે, કાપડ તત્વ છે એ તાકામાં હોય તો પણ કાપડ છે, લીરામાં હોય તો પણ કાપડ છે, ધાગામાં હોય તો પણ કાપડ છે, અને એક ગજ તરીકે મપાઈને આવ્યું હોય તો પણ, જે માપી શકાય એવું નથી, વિસ્તાર વાળું છે એમાં પણ છે, એક નાનકડા જેનાથી બન્યું છે એનું પોતે દોરામાં પણ છે, એક જે માપથી આવ્યું છે એ તમને ગજમાં મળશે, અને તમને એક લીરો જે રખડતો ભટકતો ક્યાંકથી આવી ચડ્યો છે એ લીરામાં પણ આ બધા જની અંદર જેનું કાપડત્વ છે એ અકબંધ છે. એ કાપડત્વ એ શું છે? તો કે એ તમારે બીજા મિશ્રાની અંદર કેવું પડે અથવા કેવું જોઈએ. તો કે ગજ તાકામાં એ જ રમે છે, વ્યાપ્ત રહે જે ધાગે લીરે, શ્લોક રૂચાઓ બ્રહ્મ કહે છે, એ જ અમારા ખડિયે કિત્તે. અમારા ખડિયામાં, શાહીના ખડિયામાં, અને અમારી કલમ છે એની અંદર એ જ છે કે જે પેલા શ્લોક અને રૂચાઓની અંદર રમતું હતું, કે જે પેલા ગજમાં કે પેલા ધાગામાં કે લીરામાં જેમ કાપડત્વ હતું, એમ તમે જેને શ્લોક રૂચાઓ દ્વારા બ્રહ્મ કહ્યું છે એ જ અમારા ખડિયામાં પણ છે, અને એ જ અમારા કિત્તામાં છે. એટલે અમારા માટે અમારો શબ્દ છે એ બ્રહ્મ છે. મિત્રો, એનો શેર છે કે સાળુના છેડા લહેરાવી આકાશી અભિસારે નીકળે,
કે સાળુના છેડા લહેરાવી આભાસી આકાશી અભિસારે નીકળે એ સૌ પરીઓ મારે આંગણ આવીને અજવાળા લીપે, કે એ સૌ પરીઓ મારે આંગણ આવીને અજવાળા લીપે, સાળુના છેડા લહેરાવી આકાશી અભિસારે નીકળે એ સૌ પરીઓ મારે આંગણ આવીને અજવાળા લીપે. ને મિત્રો શેર સાંભળજો, આ તમારા સૌ માટે, તમને સૌને અર્પણ, કે એના છે ઘરમાં અજવાળા એ જ આબરૂ એ જ અમીરી, કે એના છે ઘરમાં અજવાળા એ જ આબરૂ એ જ અમીરી. શું? તો કે ઘરવખરીમાં કવિતા વત્તા પુસ્તકની એક અલમારી રે. ઘરવખરીમાં કવિતા વત્તા પુસ્તકની એક અલમારી રે, એના છે ઘરમાં અજવાળા એ જ આબરૂ એ જ અમીરી. ઘરવખરીમાં કવિતા વત્તા પુસ્તકની એક અલમારી રે. ને મિત્રો શેર સાંભળો, કે સરળ વાતનો મર્મ ન જાણે નાણે કઈ ચકલીનું સાહસ. મિત્રો તમને એમ થશે કે આ ચકલીનું સાહસ અહીંયા શું કામ આવ્યું છે, પણ જે મેટાફિઝિકલ પોએટ્રીની અંદર અમેરિકાના એક કવિએ મેટાફિઝિક્સ માટે એમ કહ્યું કે મેટાફિઝિક્સની કવિતા જ્યારે હું વાંચું છું ત્યારે મને આ ચકલીનું સાહસ, મને આ સસલીનું સાહસ હોય, સસલા દ્વારા કરવામાં આવતું સાહસ હોય એવું આ લાગે છે. એવું એક કવિએ, અમેરિકન કવિએ કવિતા માટે કહ્યું, મેટાફિઝિકલ કવિતા માટે કહ્યું. એટલા માટે થઈને એને આ ચકલીના સાહસ તરીકે આ કવિને આપણે જરા યાદ કર્યો છે કે ભાઈ જો આ પણ છે કે સરળ વાતનો મર્મ ન જાણે નાણે કઈ ચકલીનું સાહસ, કિંતુ પંડિતોની વાતો ગાંઠે બાંધે કોણ ગણીને. કે કિંતુ પંડિતોની વાતો ગાંઠે બાંધે કોણ ગણીને, સરળ વાતનો મર્મ ન જાણે નાણે કહી ચકલીનું સાહસ, કિંતુ પંડિતોની વાતો ગાંઠે બાંધે કોણ ગણીને. ને મિત્રો શેર સાંભળો, જુગલ શેર સાંભળા, એ બહુ શાણો છે, માપમાં એના લાંબુ ટૂંકું થાય ના સહેજે. કે બહુ શાણો છે, માપમાં એના લાંબુ ટૂંકું થાય ના સહેજે, જીવ જાતકને નાણી જાણી બુઢો દરજી ડગલા સીવે. કે જીવ જાતકને નાણી જાણી બુઢો દરજી ડગલા સીવે. બહુ શાણો છે, માપમાં એના લાંબુ ટૂંકું થાય ના સહેજે, જીવ જાતકને નાણી જાણી બુઢો દરજી ડગલા સીવે. ને ચપટી ભર નિજ મસ્તી ખાતર જીવ હોડમાં મૂકી દે છે. ચપટી ભર નિજ મસ્તી ખાતર જીવ હોડમાં મૂકી દે છે. આ હવે મને જરાક ચશ્મા પહેરવા પડશે જુગલ, આ તારો તું વાત કરે છે એ મને સમજાતી નથી, તો જરાક હું રિપેર થઈ જાઉં. કે ચપટી ભર નિજ મસ્તી ખાતર જીવ હોડમાં મૂકી દે છે. યસ મિત્રો, હવે તમારા બધાના મેસેજ પણ મને વંચાય છે. વેલકમ ઓલ મિત્રો, સૌ મિત્રોનું સ્વાગત. વિશાલ, અરે વાહ, આરતી, જુગલ, સ્નેહી, મનીષ, વિપુલભાઈ, ચેતન, સૌનું સ્વાગત. વિમલ, આપ તારું પણ સ્વાગત ડિયર. કે ચપટી ભર નિજ મસ્તી ખાતર જીવ હોડમાં મૂકી દે છે. એને શું વ્યવહાર જગતના ક્યાંથી દુનિયાદારી શીખે. કે એને શું વ્યવહાર જગતના ક્યાંથી દુનિયાદારી શીખે. ચપટી ભર નિજ મસ્તી ખાતર જીવ હોડમાં મૂકી દે છે. એને શું વ્યવહાર જગતના ક્યાંથી દુનિયાદારી શીખે. ને જરા નજીવી ગેરસમજથી ફૂટી ગયેલી રાતના ટુકડા. અરજીવનજી, સ્નેહી સાંભળો, કે જરા નજીવી ગેરસમજથી ફૂટી ગયેલી રાતના ટુકડા અધમધ રાતે હું વીણું છું, છેક પરોઢે તું પણ વીણે. કે અધમધ રાતે હું વીણું છું,
છેક પરોઢે તું પણ વીણે ગજ તાકામાં એ જ રમે છે વ્યાપ્ત રહે જે ધાગે લીરે શ્લોક રૂચાવો બ્રહ્મ કહે છે એ જ અમારા ખડીએ કીતે. તો આ શ્લોક રૂચાઓની વાતો કરતા કરતા પાછા આપણે સાવ જરાક પ્રેમની વાતો પ્રત્યે આવીએ ને એકાદું ગીત તમને સાંભળવા. બધી બહુ ભારે ભારે વાતો. કવિતા છે ભારે વાતો જ કરવી એવું કાંઈ નથી. કવિતા છે એ તો વહે છે, આમ ઢાળ મળ્યો નથી ને કવિતા સીધી દોડે. કેવી દોડે? તો કે સાવ આછું આછું ને અધૂકડું. કેવું? તો કે સાવ આછું આછું ને અધૂકડું નમતી વેળાની નરી નવરાશે હું તારા સ્મરણમાં અચાનક આવી રે ચડું. કે નમતી વેળાની નરી નવરાશે હું તારા સ્મરણમાં જરા તરા આવી ચડું, હું તારા સ્મરણમાં અચાનક આવી ચડું, સાવ આછું આછું ને અધૂકડું. મિત્રો બંધ સાંભળો, ઉદય, આ કવિતાનો બંધ કે વરિયાળી ફ્લેવર લઈ ફૂટે મોં સૂજણું. વરિયાળી ફ્લેવર લઈ ફૂટે મોં સૂજણું ને સાંજ મધુ માલતીની મેઘ જેવી મોઘમ. કે વરિયાળી ફ્લેવર લઈ ફૂટે મોં સૂજણું ને સાંજ મધુ માલતીની મેઘ જેવી મોઘમ. એમાં ઉમેરાતું નમણું એક નામ પછી, કે એમાં ઉમેરાતું નમણું એક નામ પછી ભાવ ભરી ભળી જાય સોડમમાં સોડમ. કે એમાં ઉમેરાતું નમણું એક નામ પછી ભાવ ભરી ભળી જાય સોડમમાં સોડમ. ને આવે તો બાથ ભરી આવકારો ઓઢાડું, ઉપરથી તસતસતું વાલ દઉં ફાંકડું. કે આવે તો બાથ ભરી આવકારો ઓઢાડું, ઉપરથી તસતસતું વાલ દઉં ફાંકડું, સાવ આછું આછું ને અધૂકડું. શું? તો કે નમતી વેળાની નરી નવરાશે હું તારા સ્મરણમાં અચાનક આવી રે ચડું. કેવું? તો કે સાવ આછું આછું ને અધૂકડું. વિમલ અહીંયા બેઠો છે એટલે વિમલ ગીતની બે રીતે મજા હોય. ગીતના કવિઓ છે એના માટે થોડીક આમથી ગીતની વાત કરું એવું મને લાગે છે. કે ગીત કાં તો છે એ મોટાભાગે જે ગઝલના કવિઓ છે એ મિશ્રામાં અથવા તો બે મિશ્રાઓના એક એકીકરણ કરીને એક ભાવની રચના કરવા માટે ટેવાયેલા હોય છે. અને એમાં ગઝલમાં તો એ વ્યવસ્થા છે કે દરેક શેર છે તમારો, બે મિશ્રાનું જોડાણ થઈને બનતો શેર છે, એ દરેક શેર છે એક દરેક કવિતા છે. ગઝલમાં આ ફૂટકળતા સ્વીકારવામાં આવી છે કે તમારો એક શેર છે એ મૃત્યુનો હોઈ શકે અને બીજો શેર છે એ જન્મની ઉજવણી કરતો પણ હોઈ શકે. ગઝલમાં આ આપણે કેટલીક જે સાદ્યંત ગઝલો, મુસલસલ ગઝલો, કેટલીક બરાબર એક જ ભાવને સરખી વહાવતી ગઝલ એ પ્રકારે ગઝલ લખીએ છીએ અને ગઝલ એ પ્રકારે મળે છે. એમાં પણ ગઝલમાં આમ હોય તો એ દોષ નથી, મૂળ વાત એ છે. પણ મિત્રો ગીત એવું નહીં ચલાવે. ગીતને કાં તો તમારે જે તમે પહેલી પંક્તિ લખી છે એ પહેલી પંક્તિ છે એ તમારો વિષય બની જાય છે, અને કાં તો તમારી પાસે વિષય હોય છે. જો તમારી પાસે વિષય હોય તો તમારે વિષયને વળગી રહેવાનું છે, વિષયની સાથે તમારે ઓતપ્રોત થવાનું છે, વિષયને તમારે જરા પણ એમાંથી ચસકવાનું નથી. જો એમ ન થાય તો તમારી પહેલી પંક્તિ છે એ તમારો વિષય થઈ જાય. પહેલી પંક્તિનો જે ભાવ છે એ વિષય થઈ જાય ને એ વિષયને તમારે ડેવલપ કરવાનો છે. એ વિષયને લઈને તમારે આગળ ગીતનો પ્રસાર, એ ભાવનો પ્રસાર કરવાનો છે. એ ભાવને કૂદકામરવાનો નથી, ભાવને ઠેકાડવાનો નથી. ભાવ એક આમ ચાદર પથરાતી હોય, ઘાસની આખી એક જાજમ પથરાયેલી હોય એ રીતે આખો ભાવ છે એ વહેતો હોય એવું ગીત અપેક્ષે છે. મારા ગીતમાં આવું થાય છે એવું મારો કોઈ દાવો નથી મિત્રો, પણ ગીતે આ કરવું જોઈએ. અને ગીત આવી સમજ ગીતની આપણી હોવી ઘટે એ રીતે જો તમે હવે જુઓ તો કે સાવ આછું આછું ને અધૂકડું નમતી વેળાની નરી નવરાશે હું તારા સ્મરણમાં અચાનક આવી રે ચડું.
કેવું? તો કે સાવ આછું 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 ને અધૂકડું. શું થાય? તો કે વરિયાળી ફ્લેવરલી ફૂટે મો સૂઝણું ને સાંજ મધુ માલતીની મેઘ જેવી મોઘમ, એમાં ઉમેરાતું નમણું એક નામ પછી ભાવ ભરી વળી જાય સોડમમાં સોડમ. આવે તો બાથ ભરી આવકારો ઓઢાડું, ઉપરથી તસતસતું વાલ દઉં ફાંકડું. કેવું? તો સાવ આછું આછું ને અધૂકડું. મિત્રો એક બીજી ગીતના પઠન વિશે પણ મારે વાત કરવી છે. ગીતના પઠનમાં આપણે જે વાંચતા હોય છે, હું તો મને એવું નથી આવડતું એટલે એવું નથી વાંચી શકતો. મિત્રો એવો આગ્રહ રાખતા હોય છે કે લય દેખાડવો, લય હોય તો લયમાં તો વાંચવું જ જોઈએ ને. લઈને પણ આપણે લય છે એ કવિતા છે, લય છે એ કવિતા છે. ઉમાશંકરે મિત્રો બહુ સારી રીતે કીધું છે કે હું કવિના લખેલા શબ્દો ઉપર ન કરું એટલો લયનો વિશ્વાસ કરું. પણ એ લય છે એ કવિતા સિદ્ધ કરવા માટે છે, રજૂ કરવા માટે નથી. આ આટલું ઉમાશંકરે નથી કીધું, પણ જો આપણામાં હોય તો આપણે એ સમજી લેવાનું લે. એટલે ગીતની વાત છે, ગીતના લય માત્ર વાંચીએ તો કેવું બનશે? તો કે વરિયાળી ફ્લેવર લઈ ફૂટે મો સૂજણું ને સાંજ મધુ માલતીની મોગ જેવી મોઘમ, એમાં ઉમેરાતું નમણું એક નામ પછી ભાવ ભરી વળી જાય સોડમમાં સોડમ. આવે તો વાત ભરો આવકારો ઢાળું, ઉપરથી તસતું વાલ દઉં ફાંકડું. આ મિત્રો લય વાંચો મેં. તમને એમાં કેવી મજા આવી એ તમે નક્કી કરી લેજો. બીજા અંતરા ઉપર જઈએ કે વાયદા બજાર જેમ ઉપડતી પડતી ને અધવચ અટવાઈ જતી ધીર બધી ધારણા. કે વાયદા બજાર જેમ ઉપડતી પડતી ને અધવચ અટવાઈ જતી ધીર બધી ધારણા, ખોબામાં હોય તોય પાણી તો પાણી છે. કે ખોબામાં હોય તોય પાણી તો પાણી છે, હોય નહીં પાણીના જાજા ઠેરામણા. ફરીવાર આંતરો વાંચું કે વાયદા બજાર જેમ ઉપડતી પડતી ને અધવચ અટવાઈ જતી ધીર બધી ધારણા, ખોબામાં હોય તોય પાણી તો પાણી છે, પાણીના હોય નહીં જાજા ઠેરામણા. કે પાણીના હોય નહીં જાજા ઠેરામણા. શું કામ? તો કે આંબવાનું એને જે હોય ઘણે ઊંચે, પણ વાટ ભરી આંખોને લાગતું હો ઢુકડું. કે આંબવાનું એને જે હોય ઘણે ઊંચે, પણ વાટ ભરી આંખોને લાગતું હો ઢુકડું. કેવું? તો કે આછું આછું ને અધૂકડું. કે આછું આછું ને અધૂકડું. નમતી વેળાની નરી નવરાશે, હું તારા સ્મરણમાં અચાનક આવી ચડું. સાવ આછું આછું ને અધૂકડું. સાવ આછું આછું ને અધૂકડું. મને લાગે છે કે તમને આ ગીતની વાતમાં જરાક વધુ મજા પડી ગઈ છે. મને કોઈ એકાદ મિત્ર કયો ગીત સાંભળવું છે વધુ કે થોડી ગઝલ વાંચું, શું કરીએ? તમે આપણે નિરાતે વાતો જ કરી રહ્યા છીએ કવિતાની, એટલે એમાં કોઈ વાંધો નથી. ધારણા. યસ જી મનીષભાઈ. વધુ ગઝલ વાંચીએ. નિકુંજ ઓકે નિકુંજ, ગઝલ વાંચીએ કે ઘણા વર્ષોના સંઘર્ષો પછી, કે ઘણા વર્ષોના સંઘર્ષો પછી જડ્યું છે તથ્ય વિકલ્પો પછી. કે ઘણા વર્ષોના સંઘર્ષો પછી જડ્યું છે તથ્ય વિકલ્પો પછી ને મળે એક ક્ષણ યુગો કલ્પો પછી. કે મળે એક ક્ષણ યુગો કલ્પો પછી, ઉકેલે એ ઘણા પ્રશ્નો પછી. કે મળે એક ક્ષણ યુગો. જુઓ મિત્રો, આ કોન્ટ્રાસ્ટ જુઓ. આજે વિમલ એ જુઓ કે મળે એક ક્ષણ યુગો કલ્પો પછી, ઉકેલે એ ઘણા પ્રશ્નો પછી. લગો લગ આવીને બેઠા છે એ, કે લગો લગ આવીને બેઠા છે એ દ્વિધાઓ બાદ નિષ્કર્ષો પછી. કે લગો લગ આવીને બેઠા છે એ
દીધાઓ બાદ નિષ્કર્ષો પછી ને ધરે છે રૂપ ક્ષિતિજ પણ નવું, જુદો દે તાલ ગંધર્વો પછી. કે ધરે છે રૂપ ક્ષિતિજો પણ નવું, જુદો દે તાલ ગંધર્વો પછી ને પવનથી પાતળી પાંખી પ્રતીતિ. કે પવનથી પાતળી પાંખી પ્રતીતિ પ્રગટતી લાખ સંદર્ભો પછી. કે પવનથી પાતળી પાંખી પ્રતીતિ પ્રગટતી લાખ સંદર્ભો પછી ને અડાબીડ મહેકનું સામ્રાજ્ય દઈ ક્યાં ગયા કસ્તુરી મૃગો પછી. સ્નેહી આપનો શેર, આપને અત્યંત ગમતો શેર કે અડાબીડ મહેકનું સામ્રાજ્ય દઈ ક્યાં ગયા કસ્તુરી મૃગો પછી ને ગઝલ શું ફૂટશે બીજું હવે. ગઝલ શું ફૂટશે બીજું હવે આ જળહળતા નવા પર્ણો પછી. એ ગઝલ શું ફૂટશે બીજું હવે આ જળહળતા નવા પર્ણો પછી. ઘણા વર્ષોના સંઘર્ષો પછી જડ્યું છે તથ્ય વિકલ્પો પછી ને મળે એક ક્ષણ યુગો કલ્પો પછી. નેક્સ્ટ મિત્રો, બીજી એક વધુ ગઝલ હું જી ગીત મિત્રો કહે છે ગીત સંભળાવું થોડીક વાર. એક ગઝલ સાંભળો જરા જુદો. આ એક જુદો ગઝલનો મૂડ કે ફળિયાને પાડોશી ફળિયે ઝાંખી લેવા આદત છે. ફળિયાને પાડોશી ફળિયે ઝાંખી લેવા આદત છે. પાડોશી ફળિયાને અવસર માણી લેવા આદત છે. કે ફળિયાને પાડોશી ફળિયે ઝાંખી લેવા આદત છે. પાડોશી ફળિયાને અવસર માણી લેવા આદત છે ને વર્ષો જૂની એકબીજાને તાગી લેવા આદત છે. કે વર્ષો જૂની એકબીજાને તાગી લેવા આદત છે. ખામી ખૂબીના સરવાળા માંડી લેવા આદત છે. કે વર્ષો જૂની એકબીજાને તાગી લેવા આદત છે. ખામી ખૂબીના સરવાળા માંડી લેવા આદત છે. અને ક્ષણ બે ક્ષણનો અંધાપો કે જળહળિયા પણ વેઠી લઈ. કે ક્ષણ બે ક્ષણનો અંધાપો કે જળજળિયા પણ વેઠી લઈ આંખોને આકાશી કવત માપી લેવા આદત છે. કે આંખોને આકાશી કવત માપી લેવા આદત છે ને ગ્રહ નક્ષત્રો નિહારિકાઓ 12 શાખ પર લટકાવી. કે ગ્રહ નક્ષત્રો નિહારિકાઓ 12 શાખ પર લટકાવી અંદરના અંધારાને પડકારી લેવા આદત છે. કે અંદરના અંધારાને પડકારી લેવા આદત છે. ગ્રહ નક્ષત્રો નિહારિકાઓ 12 શાખ પર લટકાવી અંદરના અંધારાને પડકારી લેવા આદત છે ને કદી કહે છે સાવ તરંગી, કદી કહે છે મનમોજી, તું આપે તે વિશેષણ સ્વીકારી લેવા આદત છે. કે કદી કહે છે સાવ તરંગી, કદી કહે છે મનમોજી, તું આપે તે વિશેષણ સ્વીકારી લેવા આદત છે ને હું શું જાણું મર્મગ્નોના મંતવ્યોમાં કવિતા શું. કે હું શું જાણું મર્મગ્નોના મંતવ્યોમાં કવિતા શું. ભાવક છું જે હાથ ચડે તે વાંચી લેવા આદત છે. ભાવક છું જે હાથ ચડે તે વાંચી લેવા આદત છે. હું શું જાણું મર્મગ્નોના મંતવ્યોમાં કવિતા શું. ભાવક છું જે હાથ ચડે તે વાંચી લેવા આદત છે ને એક દિવસ મિત્રો શેર સાંભળજો જરા. કે એક દિવસ સપનામાં આવી કલ્પદ્રુમની છાયા કહે. કે એક દિવસ સપનામાં આવી મહેન્દ્રસિંહ આપનું સ્વાગત મિત્ર. શેર સાંભળો કે એક દિવસ સપનામાં આવી કલ્પદ્રુમની છાયા કહે. કવિરાજથી કેવું કેવું માની લેવા આદત છે.
કે એક દિવસ સપનામાં આવી કલ્પદ્રુમની છાયા કહે કવિરાજ થઈ કેવું કેવું માની લેવા આદત છે, ફળિયાને પાડોશી ફળિયે ઝાંખી લેવા આદત છે. થોડીક મને લાગે છે કે એની ભાષા વિશે વાત આપણે કરવી જોઈએ કે આ કવિતાઓ આ ગઝલો દ્વારા આમાં કવિ શું કરવા માંગે છે, કેમ કરવું છે. હવે માત્ર એક છેલ્લો શેર લઈએ. આખી કવિ ગઝલની વાત કરવા માટે તો એક સેમિનાર કરવો પડશે, પેઇડ સેમિનાર હશે પાછો એ પણ ખરું. મિત્રો, હવે કવિતાની વાતો છે મફત સાંભળવાની આપણે સૌએ બંધ કરવી જોઈએ, શીખવાની એ બંધ કરવી જોઈએ. ક્યાં સુધી આપણે આ કરશું? હું પોતે પણ નથી કરતો અને આપણે નહીં કરીએ. એના માટે આપણે સેમિનાર કરશું. આપણે ચોક્કસ આપણો કાન છે એને કામને ન્યા સાબુત રાખશું ને કાનને ન્યા આપણે જોઈન્ટ કરવા માટેની ફી આપશું. આ કવિતા સાથેનો આપણો નાતો, આગામી આપણો સંબંધ છે. કે આમાં છેલ્લો શેરની આપણે વાત કરતા હતા કે એક દિવસ જો હવે આ વાત ક્યારે કે કોઈ પણ એક દિવસ સપનામાં આવી કલ્પદ્રુમની છાયા કહે. હવે તમે એક વસ્તુ માનો કે એક તો કલ્પદ્રુમની છાયા છે, એ પાછી સપનામાં આવી છે કે જે શક્ય નથી હોતું. એક તો કલ્પદ્રુમ જ પોતે શક્ય નથી, આપણી માત્ર વિચારસરણી છે, આપણી માત્ર કલ્પના છે. કલ્પદ્રુમ હોય એનું પાછું સપનું આવે ને એ પાછું તમને કંઈક ઉદ્બોધન કરે છે, આપણને એ કંઈક કહેવા માંગે છે, આપણને કંઈક શીખવવા માંગે છે. એ શું શીખવે છે? તો કે કવિરાજ થઈ કેવું માની લેવા આદત છે. તો આવું માની લેશે કે કલ્પદ્રુમ હોય ને એ સપનામાં આવે ને એની છાયા હોય ને એ આપણને શીખવાડે તો આપણે શીખીએ. મિત્રો, આ નવી ગઝલની વાત છે, આ નવી ગઝલની ભાષા છે, આ નવી ગઝલનું ભાવ સંવેદન છે કે જેની અંદર તમને એવો મોટો અવકાશ પછીથી રચાય છે કે તમે જ્યારે વિચારો ત્યારે એમ થાય કે બહુ સામાન્ય કેવી વાતોથી માની લેવા આદત છે એવી સામાન્ય વાત કરી છે. પણ જ્યારે બે મિશ્રાનું આ જોડાણ થાય ને એમ થાય કે કલ્પદ્રુમની છાયા આવીને તમને કંઈક કહી જાય છે, કંઈક એક એવા પ્રકારનો ઉપદેશ દઈ જાય છે. એ ઉપદેશ કેવો છે? તો કે કવિરાજથી કેવું માની લેવા આદત છે. આ કવિરાજથી કેવું માની લેવા આદત છે એવી આપણી વાત ક્યાં આપણે આ સાંભળી છે, ક્યારે આવી ગઈ છે? આવી હોય 2-5 વખતે, પણ કલ્પદ્રુમની છાયાએ આવીને કઈ હોય એવું તો એકાદું ઉદાહરણ હોય તો મને મોકલજો. આ કવિતાની વાત હોય છે. છાનું છલકાવું. આપણે ગયા વખતે 2 જી ગીતો વાંચેલા, પણ એ બંને જી ગીત જુદા હતા. આ ત્રીજું જી ગીત છે કે છાનું છલકાવું ને બહાર પાળવો બંધ જી. આ જી છે ને, આ જી સાથેનું જે વ્યાવર્તન છે, આ જી સાથેનો જે સંબંધ છે એને તમારે જરાક જીરી દરેક વખતે જે જી આવતો હોય ને ત્યારે તમારે જુઓ આ જી છે કેવું કામ કરે, શું કરે છે. એવો મારો પ્રયત્ન છે, એ કરવાનો જયેશ આમાં પ્રયત્ન છે. અને એ તમે જોજો જરા કે છાનું છલકાવું ને બહાર પાળવો બંધ જી, ઉકેલવામાં અટપટો આ નાતો એ જ સંબંધ જી. આ જો ઉકેલવામાં અટપટો આ નાતો એ જ સંબંધ જી. આ તમે માનો, તમે નથી માનતા વાત અમારી, એના કારણે થઈને અમારે તમને આ વસ્તુ કેવી પડે છે. અમે જો છાનું કેવું છલકાઈએ છીએ, પણ આ બધું કે જાહેર કરીએ, આવું બધું અમે કે જાહેરમાં ધજા લઈને ફરીએ કે તમારી સાથે નાતો અમારો કેવો છે, એવું ન થાય. કવિતા તો એ કોર્નર પકડે કે આ શું છાના ખૂણે શું કરે છે, તો કે છાનું છલકાવું ને બહાર પાળવો બંધ જી, ઉકેલવામાં અટપટો આ નાતો એ જ સંબંધ જી. જી મિત્ર, આપે કહો કે મને અરજ વિનવણી આજીજીનું કહ્યું, પણ ભરત પટેલના કમ્પોઝિશનમાં ગાર્ગી અને બેનશ્રીએ એટલું સરસ રીતે, કદાચ સુગમ સંગીતના બહુ ઓછા ગીતો ગવાયા છે એ રીતે અરજ વિનવણી ગવાણું છે. આપે સૌ સાંભળ્યું છે. આપણે નવી જરા જુદા પ્રકારની કવિતાની વાત કરીએ. મિત્રો, અંતરો છે કે બજાર વચ્ચે મળીએ પણ ના કરીએ આંખો ચાર. કે બજાર વચ્ચે મળીએ પણ ના કરીએ આંખો ચાર, એને નહીં સમજી લેવાનો અણગમતો વ્યવહાર. કે બજાર વચ્ચે મળીએ પણ ના કરીએ આંખો ચાર, એને નહીં સમજી લેવાનો અણગમતો વ્યવહાર. કે જરાક જગથી નોખો જાણી મૂલવવો અનુબંધ જી. સૌ કોઈ કરે છે એવું હું ન કરું,
એ વાત અહીંયા આના કથક કરે છે કે જરાક જગથી નોખો જાણી મૂલવવો અનુબંધ જી, ઓળખવામાં અટપટો આ નાતો એ જ સંબંધ જી, છાનું છાનું છલકાવવું ને બહાર પાળવો બંધ જી. એ તો બીજો એનો અંતરા છે આ ગીતનો કે બધી વાત પર અમથા અમથા આવા નહીં કરવાના શક, કે બધી વાત પર અમથા અમથા આવા નહીં કરવાના શક, બધી વાત પર અમથા અમથા આવા નહીં કરવાના શક, સોનાથી કઈ રીતે જુદી પડશે એની ચમક, સોનાથી કઈ રીતે જુદી પડશે એની ચમક. ફિરદોસભાઈ આપનું સ્વાગત, નમસ્કાર. કે બધી વાત પર અમથા અમથા આવા નહીં કરવાના શક, સોનાથી કઈ રીતે જુદી પડશે એની ચમક, ને ભળતી ભાતે ભરમાઈને, ભળતી વાત નથી, ભળતી ભાત છે એ જરા જોજો, કે ભળતી ભાતે ભરમાઈને ના થઈએ રે અંધજી, કે ભળતી ભાતે ભરમાઈને ના થઈએ રે અંધજી, ઉકેલવામાં અટપટોવા ના તો એ જ સંબંધજી. નહેરબેન આપનું સ્વાગત, ડોક્ટર કેતન આપનું પણ સ્વાગત. કનુ વેલકમ ડિયર. કે છાનું છાનું છલકાવવું ને બહાર પાળવું બંધજી, ઉકેલવામાં અટપટોવા ના તો એ જ સંબંધજી. એક મિત્રો નરસિંહની આપણે સૌ માટે, તમારા સૌ માટે બહુ જાણીતી રચના છે. એમાંથી એક રદીફ લઈને એક રચના કરવામાં આવી. જરાક આ રચનાને જે વૈષ્ણવજનની જે નરસિંહ દ્વારા એક ખેવના કરવામાં આવી છે, એક નરસિંહ દ્વારા વૈષ્ણવજનનું જે સ્થાપન કરવામાં આવ્યું છે, એવું છે કે આપણને બીજું પદ પણ આપણી પરંપરામાં, આપણી ગીત કવિતામાં મળે. હરિજન હોય એને હેત ઘણા રાખવા, વૈષ્ણવજન અને હરિજન હોય એને હેત ઘણા રાખવા, આ બંને કવિતાનું એક કમ્પેરેટિવ આપણે ભાવ સેશન કરવા જેવું છે. બહુ મજા પડે એવી વાત છે બંનેમાં. પણ એમાં એનો મુખ્ય આમાં મુખ્ય વાત શું છે કે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન છે એના બધા જુદા જુદા ઘણા બધા વિકલ્પો આપણને નરસિંહ આપ્યા છે, ઘણી બધી એની અર્થછાયાઓ વૈષ્ણવજન હોવાની આપી છે. પણ એની એક સેન્ટ્રલ થીમ તરીકે શું, તો કે એને શું કરવાનું, એ વૈષ્ણવજન કેવી રીતે સાબિત. પરાઈ પીડ છે એમાં પોતાને ક્યાંક પોતાનો પ્રવેશ કરાવવાનો છે. આ જાણવી એટલે એને પોતે અનુભવવાની છે. બીજાની પીડ છે એ પોતે અનુભવતો થાય, પોતાની બીજાની પીડ છે એ પોતાની પીડ જાણીને ઓળખતો થાય, એ વૈષ્ણવજન છે. આ નરસિંહની વાત છે. આખું સોરઠ, યસ ભાવનાજી, જાણીતી બહુ રચના છે, આપ જાણો જ છો સૌ. એટલે આ નરસિંહની જરા જુદા પ્રકારની. નરસિંહ કેવો મોટો, આપણી ગુજરાતી ભાષાને કેવડું મોટું એક તમને આજીવન મથો તો પણ તમે એનો પાર ન પામી શકે એવું આપણને લેસન નરસિંહે આપ્યું છે મિત્રો. આપણી ભજનવાણીએ પણ આ લેસન આપ્યું છે. પણ નરસિંહ પાસે હું જાઉં ત્યારે મને ખબર નહીં, મારી જે ભાષાની વાત કરવાની જે લઢણ છે, વાત કરવાની જે મારી શક્યતાઓ છે, મારી વાત કરવાની જે ઢબ છે, એ સીધી તૂટવા મળે છે. કારણ કે નરસિંહને તમે કઈ રીતે મૂલવો, ક્યાંથી મૂલવો, કેમ મૂલવો, શક્ય એક કવિતાને લઈને નરસિંહને જુદું આપણને એક જુદા એરામાં નરસિંહ આપણને લઈ જાય છે. એ રચના આ કે એના ફળીએ મોહરે આંબા પીડ પરાઈ જાણે રે. એના ફળીએ મોહરે આંબા પીડ પરાઈ જાણે રે, કોના, તો કે નીત મનોરથ નિત રાસા પીડ પરાઈ જાણે રે. અરે સાંભળ આ ગઝલ કે એના ફળીએ મોહરે આંબા પીડ પરાઈ જાણે રે, નિત મનોરથ નિત રાસા પીડ પરાઈ જાણે રે. ના પડવા દે છાપ કે છાયા પીડ પરાઈ જાણે રે. કે ના
પડવા દે છાપ કે છાયા પીડ પરાઈ જાણે રે નવલ નિરામય નિજ આકાશા પીડ પરાઈ જાણે રે કે નવલ નિરામય નિજ આકાશા પીડ પરાઈ જાણે રે ના પડવા દે છાપ કે છાયા પીડ પરાઈ જાણે રે નવલ નિરામય નિજ આકાશા પીડ પરાઈ જાણે રે શેર છે કે વણજ મૂકે છાંડે વ્યવહારા પીડ પરાઈ જાણે રે વણજ મૂકે વેપાર છોડી દે એને પછી તો વાણીનો વેપાર કે પછી તો સંવેદનનો વેપાર પણ એને ન કરવાનો રહે કે વણજ મૂકે છાંડે વ્યવહારા પીડ પરાઈ જાણે રે પણ આ કેમ હોય તો કે બિનશરતી કરતા વેપારા પીડ પરાઈ જાણે રે બિનશરતી કરતા વેપારા પીડ પરાઈ જાણે રે વણજ મૂકે છાંડે વ્યવહારા પીડ પરાઈ જાણે રે બાબુલાલ જીતુ કુણાલ આપ સૌનું સ્વાગત કે વણજ મૂકે છાંડે વ્યવહારા પીડ પરાઈ જાણે રે બિનશરતી કરતા વ્યવહારા પીડ પરાઈ જાણે રે ને તપ તીરથ તિલક ના જંખે ના તન મનની માળા રે મિત્રો ભાષા જુઓ ગઝલના શેરમાં તપ તિરક તિલકના જંખે ના તન મનની માળા રે ના સ્થાપે કોઈ નામ નિશાના પીડ પરાઈ જાણે રે કે તપ તિરક તિલકના જંખે ના તન મનની માળા રે ના સ્થાપે કોઈ નામ નિશાના પીડ પરાઈ જાણે રે ને ધૂપ મહેકમય પિંડ પ્રજળતો ધૂપ મહેકમય પિંડ પ્રજળતો શીત શાંત વિલસત જ્યોતિ થોડુંક અઘરી વાત છે અને નથી ખોલવી તમને જેમાંથી જેટલી મજા પડે એટલી લ્યો કે ધૂપ મહેકમય પિંડ પ્રજળતો શીત શાંત વિલસત જ્યોતિ હર ઘર જાણે કાશી કાબા પીડ પરાઈ જાણે રે કે હર ઘર જાણે કાશી કાબા પીડ પરાઈ જાણે રે ને જુઓ એક બીજો એની એક રમણીયતા શેરની જુઓ કે પંખી રવના રસિયા એવા ચણવા દઈ નવલખ મોતી કે પંખી રવના રસિયા એવા ચણવા દઈ નવલખ મોતી ફાંટ ભરી વીણે કિલકારા પીડ પરાઈ જાણે રે કે ફાંટ ભરી વીણે કિલકારા પંખી રવના રસિયા એવા ચણવા દઈ નવલખ મોતી ફાંટ ભરી વીણે કિલકારા પીડ પરાઈ જાણે રે ને સાથ સાથ ચાલે બિન તાલે કે સાથ સાથ ચાલે બિન તાલે ના નાચે ના ધ્યાન ધરે કે સાથ સાથ ચાલે બિન તાલે ના નાચે ના ધ્યાન ધરે જીવે જાય સહસા વણગાથા પીડ પરાઈ જાણે રે કે જીવે જાય સહસા વણગાથા પીડ પરાઈ જાણે રે સાથ સાથ ચાલે બિન તાલે ના નાચે ના ધ્યાન ધરે જીવે જાય સહસા વણગાથા પીડ પરાઈ જાણે રે સંભાવી સર્વા સમવેદી વર્ષે વિણ આષાઢી ઉત્સવ કે સમભાવી સર્વા સમવેદી વર્ષે વિણ આષાઢી ઉત્સવ હરખે હલકે દે હોંકારા પીડ પરાઈ જાણે રે કે હરખે હલકે દે હોંકારા પીડ પરાઈ જાણે રે ને મિત્રો આ છેલ્લો શેર છે આ બહુ મજાનો શેર છે આપ જ એને ઉકેલો કે ધવલ દુકુલા વનવાસીના થઈ રહેતા અંતેવાસી ધવલ દુકુલા વનવાસીના થઈ રહેતા અંતેવાસી કે ધવલ દુકુલા વનવાસીના થઈ રહેતા અંતેવાસી નાતે નરસઈ નગરથી બારા
પીડ પરાઈ જાણે રે, કે નાતે નરસઈ નગરથી બારા, પીડ પરાઈ જાણે રે, ધવલ દુકુલા વનવાસીના થઈ રહેતા અંતેવાસી, નાતે નરસઈ નગરથી બારા, પીડ પરાઈ જાણે રે, એના ફળીએ મોહરે આંબા, પીડ પરાઈ જાણે રે, નિત મનોરથ નિત નિત રાસા, પીડ પરાઈ જાણે રે. મને લાગે છે કે ગયા વખતે આપણે એક બે ગીતો વાંચેલા, વહાલા પંચકમાંથી કંઈક વાંચેલા. હજી એકાદું વહાલા પંચકમાંથી ગીત સંભળાવું. વાલે માર્યું જબરું મેણું કદાચ આપણે વાંચ્યું હતું, પણ બીજું કે વહાલે નવલી નિશાળ ખોલી. વહાલે મિત્રો, બસ વિપુલજી, ઉદય, જયેશ, તમને મોજ પડી રહી છે, બસ એનાથી વિશેષ બીજું આપણે શું જોઈએ. મિત્રો, વાલા પંચકનું એક ગીત સાંભળો. આ એક નાયિકા છે, એ આમ હરિવાળી કવિતાઓ આપણે ત્યાં છે ને બહુ એકદમ ઓવરફ્લો થઈ ગઈ આપણે ત્યાં, હરી હરી કરીને. આમ તમે જુઓ ને તો મેં ગઈકાલે હમણાં એક બે દિવસ પહેલાં જ કોઈ મિત્રો સાથે વાત કરી કે તમે આપણે કરીને શું કરીએ, આપણે કરવાની છે તો કંઈક અભિવ્યક્તિ જો આપણે નવી કરીએ તો થઈ શકે. બીજી આપણી પાસે ક્યાં યાર એવો નવો વિષય મળી જવાનો છે કે આપણે એના માટેની બહુ મોટી કવિતા કરી લઈએ. અભિવ્યક્તિ જ કાંઈક ને કાંઈક કરવાની હોય છે. એટલે હરિ ગીતોનું એક બહુ મોટું રમેશે કામ કર્યું હરિનું, એ બહુ નાનાલાલથી શરૂ હોય તો નરસિંહથી આમ તો હરિ ચાલ્યો. હવે આપણા મોરાર સાહેબ જેવામાં આપણને બહુ જબરજસ્ત હરિ મળે છે. નરસિંહમાં પણ એ પાછો હરિ મળ્યો, એ નરસિંહ આપણને રમેશમાં પણ મળ્યો. એ પછી બધું બહુ એનો વ્યાપ થઈ ગયો, આખા સંગ્રહો થવા મળ્યા. અને દરેક માણસ હરિ આમ કરો ને હરિ મારું આમ કરો ને હરિને આપણો કેમ ભેગો રાખ્યો હોય ને આપણું બધું કામ કરવા માટેનો એ આપણો રોબોટ હોય એવો આપણે હરિને કરી દીધો. અને એની પાસે અનેક કામ કરાવ્યા, ભલે કરાવ્યા, એની સામે વાંધોય નથી, હશે સારું, આપણને ગમ્યું ને કરાવ્યું. પણ આ નાયિકા આવું કોઈ કામ નથી કરાવતી. આ નાયિકા હરિ જે કાંઈ કરે છે એને સમર્પિત થઈ ગઈ છે. આ જે વાલા પંચકની નાયિકા છે, કોઈ કામ ચીંધ્યું નથી, કાંઈ નથી કર્યું. જેવું વાલા કહે છે એ બધું કરવા રાજી છે. પણ અચંબો થાય છે કે વાલા, તમે મારી સાથે આ બધું આવું મને કરો છો, આવું મારી સાથે શું કામ કરો છો, કેમ કરો છો, મારી સાથે જ કેમ, બીજા સાથે કેમ ને. આ આખો ભાવ વાલા પંચકનો છે વિમલ. એમાંનું એક ગીત છે કે શું, તો કે વહાલે નવલી નિશાળ ખોલી. વહાલે નવલી, એક નવા પ્રકારની નિશાળ ખોલી. હવે આ વાલાનું આપણે કરવું શું, તો કે એને કેવી નિશાળ ખોલી છે, તો કે અવળ આંખથી કરી કસોટી, મહેતા દાખલ કરતા તોલી. અવળ આંખથી કરી કસોટી, મેં તો દાખલ કરતા તોલી, વહાલે નવલી નિશાળ ખોલી. આ જુદા પ્રકારની નિશાળ ખોલી છે. અને એમાં પરીક્ષા કેવી લે, તો ભાઈ અવળા આંખથી સવડા 1 2 3 4 5 એમ બોલો, એમને એમ કે હવે ચાલ 100 થી ઊંધું બોલ તો તું આ નિશાળમાં દાખલ થઈ શકીશ. આવી નિશાળ હોય એટલે આપ સૌ કોઈ સમજી શકો કે આ નિશાળ કઈ હોય, અવળા આંખવાળી નિશાળ ક્યાંની ને કોની હોય, આમાં નાયિકા કોણ હોય, આનો વહાલો કોણ હોય, આનો મહેતો કોણ હોય, એ બધું આપ બહુ સુગ્ન ભાવકો છો, જાણો છો. શું થયું, તો કે વહાલે નવલી નિશાળ ખોલી, અવળ આંખથી કરી કસોટી, મહેતો દાખલ કરતા તોલી, વહાલે નવલી નિશાળ ખોલી. અંતરા છે કે જૂના સૌ ભણતર ઉતરાવી, કોરા કીધા પહેલા. જૂના સૌ ભણતર ઉતરાવી, કોરા કીધા પહેલા. મિત્રો એક મજાની વાત યાદ આવી મને. ચંદ્રકાંત ટોપીવાલાએ એમનો જે કાંત તારી રાણી આવો સંગ્રહ જે વર્ષો પહેલા આપેલો, ત્યારે એની 1-2 લીટીની નાનકડી પ્રસ્તાવના ટોપીવાળાએ કરેલી. અને એ ટોપીવાળાની પ્રસ્તાવના નિકુંજ એવી હતી, સરસ લખેલું કે
અહીંયા પ્રવેશતા પહેલા બૂટ ચપ્પલ બહાર ઉતારવા, આ કવિતામાં પ્રવેશતા પહેલા આવી એક નાનકડી પ્રસ્તાવના હતી. આ બૂટ ચપ્પલની વ્યંજના તમે સમજી શકો છો. આ આપણો વાલો છે, એને પણ આ કર્યું. શું કર્યું? તો કે જૂના સૌ ભણતર ઉતરાવી, કોરા કીધા પહેલા, નહીં પાટી નહીં થેલા, મને મેં ખેરી જેમ ફોતરું દાણા પરથી ખેરવતી ખિસકોલી. કે જૂના સૌ ભણતર ઉતરાવી, કોરા કીધા પહેલા, નિયમ નવા નક્કોર અહીંના, નહીં પાટી નહીં થેલા, મને મેં ખેરી જેમ ફોતરું દાણા પરથી ખેરવતી ખિસકોલી, વાલે નવલી નિશાળ ખોલી. કે વાલે નવલી નિશાળ ખોલી, ઓળ આંખથી કરી કસોટી, મેં તો દાખલ કરતા તોલી તોલી, વાલે નવલી નિશાળ ખોલી. સ્નેહી બંધ બીજો આ ગીતનો સાંભળો કે અચરજને પણ અણી નીકળે, ચડે શિખર પર રમણા. અચરજને પણ અણી નીકળે, ચડે શિખર પર રમણા. ઓછો ઓછો હું કહું પણ લોક કહે છે ભ્રમણા. કે ઓછો ઓછો હું કહું પણ લોક કહે છે ભ્રમણા. અચરજને પણ અણી નીકળે, ચડે શિખર પર રમણા. ઓછો ઓછો હું કહું પણ લોક કહે છે ભ્રમણા. કે પ્રશ્ન અને ઉત્તર તુંહી તુંમાં, કે પ્રશ્ન અને ઉત્તર તુંહી તુંમાં, પાઠ ઘૂંટતા એ હોલો હું હોલી. કે પ્રશ્ન અને ઉત્તર તુંહી તુંમાં, પાઠ ઘૂંટતા એ હોલો હું હોલી. વાહલે નવલી નિશાળ ખોલી, અવળ આંખથી કરી કસોટી, મેં તો દાખલ કરતા તોલી તોલી, વાલે નવલી નિશાળ ખોલી. આ વાલા પંચક હતું. વાલા પંચકનું એકાદું વધુ ગીત લઈએ સ્નેહી. કે વાલે ચોપાટું રમવાને કીધા તેડલા. કે વાલે ચોપાટું રમવાને કીધા તેડલા, પંડ પાથરી બેઠી તી ને ભેળા કરવા લાગી ચારે છેડલા. કે પંડ પાથરી બેઠી તી ને ભેળા કરવા લાગી ચારે છેડલા, વાલે ચોપાટું રમવાને કીધા તેડલા. ભીતરથી બહુ વખતે રમવા રસ રેલ્યો હે સખી. કે ભીતરથી બહુ વખતે રમવા રસ રેલ્યો હે સખી, અધર આંખને અંગ અંગમાં રમત રહી લખલખી. મિત્રો બંધ સાંભળો ગુજરાતી ગીતનો. કે ભીતરથી બહુ વખતે રમવા રસ રેલ્યો હે સખી, અધર આંખને અંગ અંગમાં રમત રહી લખલખી. કે અધર આંખને અંગ અંગમાં રમત રહી લખલખી. કાંઈ ન જાણું ક્યાંથી આ બંધાયા નવતર નેડલા. કે કાંઈ ન જાણું ક્યાંથી આ બંધાયા નવતર નેડલા, વાલે ચોપાટું રમવાને કીધા તેડલા, વાલે ચોપાટું રમવાને કીધા તેડલા. ફરીવાર એક મિત્રો આ અંતરો. કે ભીતરથી બહુ વખતે રમવા રસ રેલ્યો હે સખી, અધર આંખને અંગ અંગમાં રમત રહી લખલખી. કે અધર આંખને અંગ અંગમાં રમત રહી લખલખી. કાંઈ ન જાણું ક્યાંથી આ બંધાયા નવતર નેડલા, વાલે ચોપાટું રમવાને કીધા તેડલા. બીજો અંતરા. કે ઘરથી આઘી પાછી થઉં તો સાસુજી ખીજવાતા. કે ઘરથી આઘી પાછી થઉં તો સાસુજી ખીજવાતા, કહે જરા સાચવજે હમણાં દિવસો છે ચડિયાતા. કે કહે જરા સાચવજે હમણાં દિવસો છે ચડિયાતા. મેં કહ્યું ચિંતા માં કરજો. કે મેં કહ્યું ચિંતા માં કરજો,
બહુ મૂલા છે મેં દોત્યા એ કેડલા, કે મેં કહ્યું ચિંતા માં કરજો, બહુ મૂલા છે મેં દોત્યા એ કેડલા, વહાલે ચોપાટું રમવાને કીધા તેડલા, કે વહાલે ચોપાટું રમવાને કીધા તેડલા, પંડ પાથરી બેઠી હતી ને ભેળા કરવા લાગી ચારે છેડલા, વહાલે ચોપાટું રમવાને કીધા તેડલા. મિત્રો આ બીજા અંતરો છે આનો, એની અંદર જે ભાષાની જરા જે આમ રમત કરી છે સંવાદની, એ તમે માર્ક કરીએ છે કે ઘરથી આઘી પાછી થઉં તો સાસુજી ખીજવાતા, કહે શું તો કે જરા સાચવજે હમણાં દિવસો છે ચડિયાતા. એનો જવાબ શું આપ્યો તો કે મેં કહ્યું ચિંતા માં કરજો, બહુ મૂલા છે મેં દોત્યા એ કેડલા, બહુ મૂલા છે મેં દોત્યા એ કેડલા, વહાલે ચોપાટું રમવાને કીધા તેડલા. સ્નેહી वो એટલે એક કવિતા મારે એને બીજની સંભળાવવી પડે, એને સ્નેહી, બીજ ગીત વગર તો આપણે ક્યાંથી આપણું પૂરું થશે. સ્નેહી સુનો, બીજ અંતરો છે, મુખડો છે, આ ગીતનો મુખડો છે બીજ, આ ગીતનું શીર્ષક છે બીજ, આ બધા જ ગીતોનું ટાઇટલ છે બીજ ગીતો. આ બધા જ ગીતો બીજ ગીતો છે, એનું આ છેલ્લું ગીત છે બીજ. કે બીજ દ્વૈત અમારી કોટે બાજુ તમે અદેહી વીજ, બીજ દ્વૈત અમારી કોટે બાજુ તમે અદેહી વીજ, બીજ. અંતરા, શ્યામ વર્ણ નભ ચંદરવે આ કઈ રમણીએ અનામિકા નખ વિના થંભ ઠેરાવ્યો, કે શ્યામ વર્ણ નભ ચંદરવે આ કઈ રમણીએ અનામિકા નખ વિના થંભ ઠેરાવ્યો, અલોપ ક્યાં એ પંખી જેણે ચાંચ ભરી લઈ બીજ ચંદ્રને જ્યોત સ્વરૂપે વાવ્યો, કે અલોપ ક્યાં એ પંખી જેણે ચાંચ ભરી લઈ બીજ ચંદ્રને જ્યોત સ્વરૂપે વાવ્યો. સ્નેહ આ અંતરા જુઓ કે શ્યામ વર્ણ નભ ચંદરવે આ કઈ રમણીએ અનામિકા નખ વિના થંભ ઠેરાવ્યો. સાહેબ આ પરાંબા હશે, આ પરાંબાનો નખ હોય બીજ ચંદ્ર છે, અને એ જો પરાંબાનો નખ ના હોય તો એ જ્યોત સ્વરૂપે ના આવે. પણ આ ગયા વખતે મેં તમને કીધું હતું કવિતામાં નિર્ણયો આપવા કરતા પ્રશ્નો કરવાને એ વધુ સારી ઉત્તમ સ્થિતિ છે. જવાબ બીજાને આપવા દો, કવિ છે તો પ્રશ્નો કરે, અને આ એવો જ પ્રશ્ન છે. આ તો આપની સમજણ માટે હું જે નાનકડું સમજુ છું એ મેં કીધું કે આ પરાંબાનો નખ છે, ચંદ્ર છે, બીજનો ચંદ્ર છે, એ જુદી વાત છે. મેં તો પ્રશ્ન જ કર્યો છે આમ કે શ્યામ વર્ણ નભ ચંદરવે આ કઈ રમણીએ અનામિકા નખ વિના થંભ ઠેરાવ્યો, અલોપ ક્યાં એ પંખી, અલોપ ક્યાં એ પંખી જેણે બીજ ચંદ્રને જ્યોત સ્વરૂપે વાવ્યો, કે અલોપ ક્યાં એ પંખી જેણે ચાંચ ભરી લઈ બીજ ચંદ્રને જ્યોત સ્વરૂપે વાવ્યો, ભાવરૂપ હે પિંડ તમારી પડશે કેમ પતીજ, કે ભાવરૂપ હે પિંડ તમારી પડશે કેમ પતીજ, બીજ દ્વૈત અમારી કોટે બાજુ તમે અદેહી વીજ, દ્વૈત અમારી કોટે બાજુ તમે અદેહી વીજ, બીજ. બીજો અંતરા છે મિત્રો, કે અધરાતે આરાધ સાંભળી અલખ પુરુષે અરવ વચન દઈ વરસાવ્યા બ્રહ્માંડ. આપણા ભજનમાં થયું છે મિત્રો, એવું નથી કે આ માત્ર કલ્પનાઓ છે, વાત જુદી છે. એ આખી પ્રકારની બ્રહ્માંડ કેમ આખું વરસે અને કેવી રીતે વરસે, શું કામ વરસે, એ વાત પણ આપણે એ વાત છોડીએ, ગીતની વાત કરીએ. કે અધરાતે આરાધ સાંભળી અલખ પુરુષે અરવ વચન દઈ વરસાવ્યા બ્રહ્માંડ, ઇતિ વચન નિજ કાંધે લઈને કબીરજીએ વહોરી લીધા સપ્તદીપ નવખંડ, કે ઇતિ વચન નિજ કાંધે લઈને કબીરજીએ વહોરી લીધા સપ્તદીપ નવખંડ. હે સંતો ચાલો ચેતવીએ મહાઅમૂલી ચીજ,
કે હે સંતો ચાલો ચેતવીએ મહા અમૂલી ચીજ બીજ દે તમારી કોટે બાજુ તમે અદેહી વીજ કે તમે અદેહી વીજ. સારું, હવે બીજ ગીત પછી તો બીજું શું સાંભળીએ? એક છેલ્લી રચના વાંચી લઈએ. 7 તો વાગી ગયા છે, 2, 4, 5 મિનિટ મિત્રો. છેલ્લી એક રચના, એ પણ નરસિંહ સાથેના સંબંધવાળી વાંચીએ એવું મને લાગે છે, અથવા કોઈ નવી રચના બીજી સાંભળવા માંગતા હો તો મને કહો તો પણ વાંચીએ. પણ આ રચના મને પણ ગમતી રચના છે. એનું કારણ એ છે કે એનું નરસિંહ પાસેથી આપણને એક પદ મળ્યું છે. આમ તો આ રચના માટે મને લાભશંકર દાદાએ, મેં હમણાં તો પોસ્ટ કરીને ત્યારે મિત્રો લાભુ દાદાએ એવું કીધેલું, આ બહુ જાહેરમાં કહું છું, લાભુ દાદાનું નામ લઈને કહું છું, કે આ વસ્તુ છે કે ભાઈ મહિયારણ છે એ નરસિંહની મૈયાર ભોળી રહે ભરવાડનું હરીને વેચવા અને ચાલી રહે, એની અંદર એક બહુ મોટો ચમત્કાર થાય છે. એ ચમત્કાર એવો છે કે મહિલ્યો એમ કહેતી જે મહિયારણ છે એ મહિયારણ હરી લ્યો એમ કહેવા માંગે છે. અને એનું જે એના પહેલાંનું જે આ વસ્તુનું આ જે હરી લેવાની વાત છે, એની એ વસ્તુ છે એ લાભુ દાદાએ પણ એની પણ વાત કરી છે. એક બહુ સારો કમ્પેરેટિવ આર્ટિકલ પણ એમણે કર્યું છે કે એ જયદેવમાં પણ આપણને મળે છે. જયદેવ પહેલાં પણ ક્યાંક આ પ્રકારનો, ત્યાં હરી નથી પણ ત્યાં કંઈક બ્રહ્મના સંદર્ભમાં કંઈક વાત છે. એટલે એમ કીધું કે આપણી કવિતાની અંદર લગભગ 18 વખત આ ભાવને, આ વસ્તુને લઈને જુદી જુદી રીતે આ વસ્તુ પ્રગટી છે કે ભાઈ તમે વાત વેચવા નીકળ્યા હો, તમે કંઈક દેવા નીકળ્યા હો બીજું, અને તમે કહેવા માંડો કંઈક બીજું. આ ભાવનું જે ઇમ્પ્લિમેન્ટ થાય છે, આ ભાવનું જે ટ્રાન્સફોર્મેશન થયું છે મૈયારણની અંદર, કે મહી વેચવા નીકળેલી મૈયારણ છે એ હરી લ્યો કહેવા માંડે. આ કઈ તાદાત્મ્ય છે, કેવું તાદાત્મ્ય છે! આ ભોળી રે ભરવાડનો મિત્રો મેં આસ્વાદ, નરસિંહના કાવ્યનો આસ્વાદ લખ્યો છે, ક્યાંક તમને મળે તો શબ્દ સૃષ્ટિમાં છે, વાંચ્યો. પણ એ ભાવ લઈને આ એક ગઝલ થયેલી કે આ કયા ભાવની નરસિંહે વાત કરી છે. અને અહીંયા મુખ્ય પ્રશ્ન એ છે, લાભુ દાદાએ પણ મને કીધું સંજુ આ બહુ જ સરસ, બહુ નાજુક સ્થિતિ તમે પકડી છે. કારણ કે અહીંયા છેલ્લે છે ને જે આ ગઝલની અંદર સ્નેહી, એ એવું થાય છે કે હાલો તમે કહી દીધું કે ભાઈ આ મહી નહીં, આ માખણ નથી, પણ હરી છે. અને હરીને લોકોએ લઈ પણ લીધો, હરી સમજીને લઈ લીધો, હરીને જ લઈ લીધો. પછી શું થાય તો કે મહિયારણ શું લેવા વેચી? તો કે મહિયારણ તો મહી વેચવા નીકળી હતી. મહી એટલા માટે વેચ્યું હતું કે લોકો છે જ્યાં વેચવા નીકળી છે એ પ્રાંતના, એ એરિયાના, કે એ જ્યાંના હોય, ત્યાંના ગોકુળ હોય, મથુરા હોય, કંઈ પણ હોય, ત્યાંના એ મહિયારણ પાસેથી મહી લઈને પોતાનું શિરામણ કરી શકે. મુખ્ય વસ્તુ તો આ હતી. હવે વસ્તુ એવી બની કે શિરામણમાં મહીને બદલે જ્યારે હરી થઈ ગયા તો પેલી શિરામણ વાળી વાત છે એ તો ભૂલાઈ જ ગઈ. ચાલો હરી થયા એની સામે આપણને કઈ વાંધો નથી, પછી શિરામણનું શું થયું? શિરામણ તો થઈ નહીં શક્યું હોય. આ પ્રશ્ન છે. એ આપણી સાંપ્રત સ્થિતિનો પ્રશ્ન છે કે આપણે જો મહીનું હરીમાં ટ્રાન્સફોર્મેશન કરી નાખીએ તો આપણે શિરામણ વગરના રહી જઈએ. એટલે આ બહુ સાચવવા જેવી સ્થિતિઓ છે કે વિગતથી સહેજ વધુ પણ વિચારવું પડશે હવે. વિગતથી મિત્રો, થેન્ક યુ, આપ સૌ મને સાંભળો છો, કે વિગતથી સહેજ વધુ પણ વિચારવું પડશે હવે. હશે એ પાત્ર કે વાસણ વિચારવું પડશે હવે. કે વિગતથી સહેજ વધુ પણ વિચારવું પડશે હવે. હશે એ પાત્ર કે વાસણ વિચારવું પડશે હવે. ને કહો એ કોણ મયારણ વિચારવું પડશે હવે. કે કહો એ કોણ મયારણ વિચારવું પડશે હવે. કરે જે આવું ઉચ્ચારણ વિચારવું પડશે હવે. કે કહો એ કોણ મયારણ વિચારવું પડશે હવે. કરે જે આવું ઉચ્ચારણ વિચારવું પડશે હવે. ને બહુ જ સ્પષ્ટ છે કારણ વિચારવું પડશે હવે.
કે બહુ જ સ્પષ્ટ છે કારણ વિચારવું પડશે હવે, કે આ શંકાનું નિવારણ વિચારવું પડશે હવે, કે આ શંકાનું નિવારણ વિચારવું પડશે હવે. બહુ જ સ્પષ્ટ છે કારણ વિચારવું પડશે હવે, અને આ શંકાનું નિવારણ વિચારવું પડશે હવે. ને પદાર્થ પણ જ્યાં પરિસ્થિતિ જાય છે પામી, આ શરીરની વાત કરતો હતો આપને, કે પદાર્થ પણ જ્યાં પરિસ્થિતિ જાય છે પામી, એ ઇલ્મી વાણીનું કામણ વિચારવું પડશે હવે, કે એ ઇલ્મી વાણીનું કામણ વિચારવું પડશે હવે. પદાર્થ પણ જ્યાં પરિસ્થિતિ જાય છે પામી, એ ઇલ્મી વાણીનું કામણ વિચારવું પડશે હવે. ને જે જાગશે તે ખરીદાર આવશે ચોક્કસ, કે જે જાગશે તે ખરીદાર આવશે ચોક્કસ. ઉતરશે ઘેનનું ગારણ વિચારવું પડશે હવે, કે ઉતરશે ઘેનનું ગારણ વિચારવું પડશે હવે. ને જો અધૂરી ગૂંચ પડી નામમાં ને નવનીતમાં, કે જો અઘરી ગૂંચ પડી, જો અઘરી ગૂંચ પડી નામમાં ને નવનીતમાં, મળી આ કેવી મથામણ વિચારવું પડશે હવે, કે જો અઘરી ગૂંચ પડી નામમાં ને નવનીતમાં, મળી આ કેવી મથામણ વિચારવું પડશે હવે. ને મુરારી નેય અમે મૂલવી તો લીધા પણ, કે મુરારી નેય અમે મૂલવી તો લીધા પણ, કરીશું શેનું શિરામણ વિચારવું પડશે હવે, કે કરીશું શેનું શિરામણ વિચારવું પડશે હવે. મુરારી નેય અમે મૂલવી તો લીધા પણ, કરીશું શેનું શિરામણ વિચારવું પડશે હવે. વિગતથી સહેજ વધુ પણ વિચારવું પડશે હવે, હશે એ પાત્ર કે વાસણ વિચારવું પડશે હવે. મિત્રો, દોઢેક કલાક જેટલી, 1.5 કલાક કરતાં પણ વધુ સમય માટે આપણે કવિતાની વાતો કરી, થોડી કવિતાઓ પણ સાંભળી. આપણે સૌએ બહુ જ પ્રેમથી આ બધું સાંભળ્યું. તમારા ખૂબ જ મને ફીડબેક મળી રહ્યા છે. આ તકે હું કવિતા કક્ષના મિત્રો, કવિતા કક્ષ ભાવનગરના મિત્રો અને બુદ્ધ સભા રાજકોટના મિત્રો, આપ સૌનું ખરેખર હૃદયથી આભાર આપના માટે હૃદયથી આભાર વ્યક્ત કરું છું, કે આપે મને આવો સરસ મોકો આપ્યો કે આપની સાથે હું થોડો સંવાદ કરી શકું, મારી વાત આપના સુધી પહોંચાડી શકું, મારો શબ્દ આપના સુધી પહોંચાડી શકું, એ તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મળતા રહીશું મિત્રો કવિતાના શબ્દ સાથે, કવિતાના તરોતાજા નવા શબ્દ સાથે મળીશું ફરી ક્યારેક. અત્યારે રજા આપશો. ધન્યવાદ. ખૂબ ખૂબ આપનો સૌનો આભાર.